परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु श्री अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाई जी ना पंचम कुमार श्री रघुनाथ जी ना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिन अने अटंका भक्तोना गुणचरित्रवाळो पुस्तक श्री गुणमाल भक्तमाल मने वांचवानी अने रसपान करावानी आज्ञा आपशो जी। बोल श्री गोपाल लालनी जय श्री गोपेन्द्र लालनी जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदीओनी जय। वैष्णव છે 35માં હરબાઈબા। પહેલાં સાંખી આપેલી છે તો એ સાંખી લઉં છું। એહા લલિત લાલ સુલીલા ગાઈ રત્ય ધર્ય ગાને અર્થબંધ અદભુત પદ સમજિત જોઈ શિહાને प्रगट भूपेय रास मुख सब चाही माने मान अखेर के मिलत धरत निज जन ध्याने। एहा कहिए ताहा की बान को अपनी आप दिखावे जीवन हरित सदा छक्यो गोपेन्द्र गुण गावे छक्यो गोपेन्द्र गुण गावे। भावार्थ करता कहे छे कि हरबाईबा ज्ञाते नागर ब्राह्मण वैष्णव हता एटले पोते नागर छे अने ब्राह्मण वैष्णव छे अने जूनागढ़मां रहता। तेमने श्री गोपेन्द्रजीनुं नाम निवेदन हतुं અને પોતે જૂનાગઢમાં રહેતા અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ હરબાઈબાને નામ નિવેદન આપેલું। શ્રી ઠાકોરજી સાનુભાવ હતા અને સાક્ષાત પોતે પધારી ભગવત ગુષ્ટ કરતા અને હરબાઈબા ઉપર એટલી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની કૃપા હતી કે પોતે સ્વયં એમની સાથે સાનુભાવ હતા, પોતે સાક્ષાત પ્રગટ થતા અને હરબાઈબા સાથે ભગવત ગુષ્ટ કરતા। શ્રી ઠાકોરજીએ પોતે પધારી રાઘવજી જાનીનો સંગ કરાવ્યો એવા કૃપાપાત્ર હતા। એટલે કે પોતે ઠાકોરજીએ પધારી નિજધામમાં પધારે પછી હરબાઈબાની વિનંતીથી પ્રભુ અહીંયા પધાર્યા, બધાને દર્શન આપ્યા અને સાથે સાથે હરબાઈબાને રાઘવજી જાનીનો સંગ કરાવ્યો। અહીંયા પદ આપેલું છે, લાગી પ્રભુ સંગ પ્રીત શાની હોય પછી બીક शानी होय पछी बीक नाती जाती निखचित विघ्न करवा दारे छता प्रभु जी उगारे पोताना गणीने प्यारे रक्षे छे नित नीत लागी प्रभु संग प्रीत शानी होय पछी बीक शानी होय पछी बीक नाती जाती ने खचित। भावार्थ करता कहे छे कि जेने प्रभु साथे प्रीत लागी होय तेने बीजी शुं बीक होय। एटले कि जेने प्रभु साथे एकवार लग्नी लागी, ज्यारे प्रभु साथे प्रीत बंधाई, ज्यारे एने रक्षनारा छे तो पछी एने बीजी कई बीक होय। नाती जातिनी पण तेने जरूर रहती नहीं, ए तो एना रंगमां ज रंगायेल रहे छे, एने नाती जातिनी कोईनी जरूर नहीं। पूर्ण पुरुषोत्तम एना माथे बिराजे छे, एनी साथे एने प्रीत छे, पछी एनी शेनी जरूर है। हवे अहींया मैं आज वॉट्सएप पर एक मैसेज आवेलो, ए हूँ अहींया कहूँ छूं, મને બહુ ગમે, બહુ સુંદર મેસેજ છે કે પ્રભુ ઉપર વિશ્વાસ એટલે શું। આપણે એવું કહીએ ને કે પ્રભુ ઉપર વિશ્વાસ, તો આપણે મનુષ્ય એવું માનીએ છીએ કે હું કહું એટલે કે હું જેમ માંગું એમ પ્રભુ મને આપે તો પ્રભુ પર મને પૂર્ણ વિશ્વાસ છે, નહીં તો જો એ ન આપે તો હું પાછો એ પ્રભુને બદલીને બીજા પ્રભુ પાસે જાઉં। માણસ એવું માને છે, પણ ખરેખર વિશ્વાસ એટલે શું?
તો એવી દ્રઢતા કે પ્રભુ કરશે એ મારા માટે સર્વસ્વ રૂડું કરશે, એનું નામ વિશ્વાસ. એટલે કે જ્યારે તમને મનમાં એવું થાય કે ના, જે કંઈ પણ થાય છે એ મારા પ્રભુની ઈચ્છાથી જ થાય છે અને મારા પ્રભુ જે કરે છે એ મારા માટે સારું છે, જ્યાં સુધી એ બિરાજે છે ત્યાં સુધી મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. જ્યારે તમને આવી દ્રઢતા થાય ને, એનું જ નામ વિશ્વાસ. અને અહીંયા જે હરબાઈ બાજે છે એમના મનમાં પણ એવું જ છે કે કંઈ પણ થાય, જે પ્રભુ મારી માથે છે તો મારે કોઈની જરૂર નથી, એ મને રક્ષનારા છે તો પછી મારે બીજા કોઈના રક્ષણની જરૂર નથી. અને અહીંયા હરબાઈબા પોતે કહે છે ને, અહીંયા પદમાં પણ એવું જ કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ વિઘ્ન આવે ને આ દુનિયામાં, તો જો પ્રભુ બેઠા હોય ને તો પ્રભુ એને પોતાનો જાણીને ઉગારી લે છે અને તેનું પોતાનું રક્ષણ કરે છે. પ્રભુજીએ માણસે જ્યાં સુધી પોતાના હથિયાર હાથમાં પકડી રાખે ને કે હું જ કરી લઉં, હું જ કરી લઉં, ત્યાં સુધી પ્રભુ એને પકડતા નથી. પણ જ્યારે એ હથિયાર પ્રભુના શરણે માણસ મૂકે ને, ત્યારે પ્રભુ એ હથિયાર પોતે ઉપાડી લે છે અને માણસે કશું કરવાની જરૂર રહેતી નથી. માત્ર આપણે શું કરવાની જરૂર છે? આપણી સર્વસ્વ સમસ્યા જે કાંઈ પણ હોય પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો, પ્રભુના ચરણે આપણે જે પણ વિચારી છે પ્રભુના ચરણે ધરવું, અને પછી જો પ્રભુ તમારું રક્ષણ કરશે. ને અહીંયા જે ઠાકોરજી છે, પ્રભુ શ્રી ગોપેન્દ્રજી છે, એ પોતે હરબાઈને પણ એવી જ રીતે ઉગારે છે. પ્રસંગ જોઈએ કે જૂનાગઢની અંદર નાગર જ્ઞાતિમાં હરબાઈ કરીને 15 વર્ષની બાઈ અને એક શ્રીમાન સાથે પરણેલા હતા. એટલે જૂનાગઢમાં માત્ર 15 વર્ષની ઉંમરના હરબાઈબા રહે છે અને એક શ્રીમાન સાથે એમના લગ્ન થયેલા છે. પણ ભાગ્યમાં એ સુખ ન હતું અને તેથી પતિનું જીવન ટૂંકું હતું અને તે સ્વર્ગી સીધાયા. અને હરબાઈબા 15 વર્ષની ઉંમરમાં જ વિધવા થયા. એટલે હરબાઈના ભાગ્યમાં જાણે એ સુખ નહોતું, એ પતિની ઉંમર ટૂંકી હતી અને તે સ્વર્ગી સીધાયા. માત્ર 15 વર્ષની કુમળી વયની અંદર હરબાઈબા જે છે એ વિધવા બન્યા. હવે એ સમયની અંદર આપણે જાણીએ છીએ કે કેવા કેવા રિવાજો હતા, અને એ વિધવા માટે એ જ રિવાજો છે આપણે કહીએ એ રિવાજ એના કરતાં પણ વધારે કઠણ એને ભોગવવા પડતા. એટલા બધા, ઘરની બહાર ન નીકળવું, કોઈની સાથે વાતચીત ન કરવી, એકલી સ્ત્રી ઘરમાં રહે છે, કોઈ આવે નહીં જાય નહીં, આવા અનેક પ્રકારના દુઃખ અને એવી દુનિયાના અનેક પ્રકારના દુઃખ વેઠી અને હરબાઈબાને તો એક લગ્ન લાગી કે મારે સત્સંગ કરવો છે. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ ના શરણે તેઓ પધાર્યા. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું શરણું તેમણે સ્વીકાર્યું અને ઠાકોરજીએ તેમને સેવા પધરાવી આપી. હવે તેમને સત્સંગનો રંગ લાગ્યો, એટલે એમ થયું કે ના, મારે તો સત્સંગ કરવો છે. અહીંયા પદ આપેલું છે, સત્સંગના પ્રભા આવે રે, શુદ્ધિ બુદ્ધિ આવે રે, હા શુદ્ધિ બુદ્ધિ આવે રે, બધા દોષો તજાવે રે, સત્સંગના સ્વ પ્રભાવે રે. એટલે હરબાઈબાને તો લગ્ન લાગી કે સત્સંગ કરવાથી બધા દોષ નાશ થાય છે, શુદ્ધિ અને બુદ્ધિ આવે છે, અને મારે આ સત્સંગ કરવો છે જેથી કરીને મારા પણ બધા દોષોનો નાશ થાય. હરબાઈબાને સત્સંગ કરવાની ઘણી ઉત્કંઠા થઈ. હા સકળ દિવસ સેવામાં કાઢે, બીજા ઘરના કાજે રે, હા સાંજે રાહ જુએ સત્સંગી, સાંજે રાહ જુએ સત્સંગી, પહેલા પ્રભુજીને પોઢાવે રે, સત્સંગના પ્રભાવે રે. એટલે આખો દિવસ પોતે સેવામાં વ્યતીત કરે, ઘરના કામકાજ પતાવે, બધું સર્વસ્વ કામ પતાવી પ્રભુજીને પોઢાડે, અને પછી મનમાં જે આસ લાગી છે સત્સંગ કરવા કોઈ આવે, એમ એ સત્સંગીની રાહ જોતા ઘરના બારણે બેસી રહે કે હમણાં કોઈ આવશે ને મારી સાથે સત્સંગ કરશે. કેવી વિરહભાવ, કેવી આતુરતા, પ્રભુનું નામ લેવું છે, સત્સંગ કરવો છે. પણ શું છે? હા એકલી રહી ના રતેથી, નવ કોઈ ચઢી આવે રે, કરે જંખના અતિશે પોતે, પણ કોઈ દયા નવ લાવે રે,
સત્સંગના પ્રભાવે રે. એટલે એકલી નાર રહે છે અને એટલા માટે કોઈ ચડીને આવતું નથી. મનમાં અતિશય ઝંખના છે, તીવ્રતા છે, વિરહ છે કે મારી સાથે કોઈ સત્સંગ કરે, પણ કોઈ દયા નથી લાવતું. હા વૈષ્ણવજનને કરે વિનંતી, જો કોઈ લાભ અપાવે રે. પણ દૂષણની બીકે સગળા, પણ દૂષણની બીકે સગળા, જોવાને ના કહેરા વેરે. સત્સંગના પ્રભાવે રે. એટલે ઘણાને વિનંતી કરે છે, જેટલા પણ ગામમાં વૈષ્ણવ છે બધાને વિનંતી કરે છે કે તમે મારી સાથે સત્સંગ કરવા આવો. પણ વૈષ્ણવજનને જેને પણ વિનંતી કરે છે એ બધા કહે છે પણ સ્ત્રી જાત એકલી હોવાથી દૂષણની બીક લાગે છે, એવો જવાબ આપે છે. અને કોઈ પણ ભગવત ગુષ્ટ માટે આ હરબાઈબાના ઘરે આવતા નથી. પોતે ઘરમાં એકલા છે, રીતિ રિવાજો બધા માને છે, પણ પ્રભુની સાથે પ્રીત બંધાઈ હવે એમના સત્સંગની જરૂર છે, પણ સત્સંગ માટે કોઈ મળતું નથી. એટલા માટે શું થાય છે? હા અંતરની જાણી અલબેલા, સેવક કેમ દુભાવે રે. હું સત્સંગ કરાવીશ નિત્ય, હું સત્સંગ કરાવીશ નિત્ય, એવું ચાર્યા મૃદુ સ્વભાવે રે. સત્સંગના પ્રભાવે રે. એટલે અંતરમાં અલબેલા પ્રભુ જાણે છે, એ પોતાના જન જે છે એ ભાવથી એને કોઈ વિનંતી કરે એની જે જિજ્ઞાસા છે, પ્રભુ ક્યારેય એને છોડે નહીં. એમાં હરબાઈબા તો કુમળી વયના હૃદયમાં ભાવ સાચો છે, સત્સંગની ઈચ્છા રાખે છે અને પ્રભુ એને કેવી રીતે દુભાવે. અને એટલા માટે પોતે જ મનમાં વિચારે છે કે ભલે કોઈ ના આવે પણ હું એને સત્સંગ કરાવીશ. અને પ્રભુ જાતે પોતે એમને સત્સંગ કરવા મનમાં વિચાર્યું. હવે જ્યારે પણ સેવ્ય સ્વરૂપ હંમેશા પ્રગટ થતા હરબાઈબાને મનમાં થાય કે મારે ભગવત ગુષ્ટ કરવી છે, અને અનોસર પછી પ્રભુ પોતે પ્રગટ થતા અને હરબાઈબા સાથે ભગવત ગુષ્ટ કરવા લાગે. કેવું ભાગ્ય હરબાઈબાનું! જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ચાહે છે, જે કોઈને પ્રાપ્ત નથી થતું, એવું સુખ પ્રભુશ્રીએ હરબાઈબાને આપ્યું. હરબાઈબા હંમેશા રાત્રે પ્રસાદ લઈ પરવારી બિછાણું કરે અને એટલે શ્રી ઠાકોરજી ત્યાં બિરાજી અવનવા પ્રસંગો કાઢી હરબાઈબાને ઉપદેશ આપે. કેવું સુંદર આપણે દ્રશ્ય મનમાં એકવાર ઝાંખી કરવાનો પ્રયત્ન કરીએ ને તો પણ હૃદય ગદગદિત થઈ જાય કે હરબાઈબા હંમેશા રાત્રે પ્રસાદ લે છે, નવરા થાય છે અને પછી પરવારી અને એક બિછાનું કરે છે અને એમાં પોતે બેસે છે અને સામે પ્રભુ પોતે આવીને બેસે છે. અવનવા પ્રસંગો એમના શ્રી મુખે કહે છે, એમની વાણીમાં કહે છે અને હરબાઈબાને ઉપદેશ આપે છે. જ્યાં કોટી બ્રહ્માંડના નાથ પોતે પધારીને ઉપદેશ આપે ત્યાં અસર થતાં શું વાર લાગે? એટલે આપણે આ સત્સંગમાં જોડાઈએ ને પછી એના પછી પણ એ સત્સંગ સાંભળ્યા પછી આપણામાં કેટલો બધો ફેર આવે છે. તો અહીંયા જે જગતના નાથ છે, કોટી બ્રહ્માંડના નાથ, એ પોતે અહીંયા પધારે છે અને હરબાઈબાને ઉપદેશ આપે છે, તો પછી અસર થતાં કંઈ વાર લાગે? શક્યતા જ નથી ને. અને એથી હરબાઈને આ સંસાર ઉપર તદ્દન અણગમો થઈ ગયો. એટલે કે હવે સત્ય સમજાવવા લાગ્યું સત્સંગથી અને આ સંસાર ઉપર અણગમો થવા લાગ્યો. ઘણા જ ભાવિક બની ગયા, હૃદયથી ભાવિક બની ગયા, પ્રભુમાં પ્રીત લાગી ગઈ, હૃદય નિર્વિકારી બની ગયું. જે પણ લાલચ, લોભ, કામ, ક્રોધ, જે પણ ભાવ હોય, દૂષણો હોય, એ હૃદયમાંથી સર્વસ્વ નીકળી ગયું અને ખૂબ ભાવિક બની ગયા. પોતે સાચું સુખ શેમાં છે તે સમજી ગયા. એટલે પ્રભુની વાણીથી, એમના સંગથી સમજાઈ ગયું કે મારું સાચું સુખ શેમાં છે, મને કોણ તારી શકે છે, એ સમજાઈ ગયું. અને એવા આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. એટલે આનંદથી પોતાનું શાંતિથી જીવન વ્યતીત કરવા લાગ્યા. પ્રભુ હરરોજ સેવા કરે છે, પ્રભુજીની આખો દિવસ કામથી પરવારે છે અને પછી જ્યારે પ્રભુ આવે રાત્રે તો એમની સાથે સત્સંગ કરે છે. કેટલા ઉમદા દિવસો વીતવા લાગ્યા, સુખથી આનંદથી જીવન વિતાવા લાગ્યા. પણ જ્યારે આપણે આનંદિત હોય ને તો સામેવાળા ન જોઈ શકે. એ આ કલિકાલનું મોટામાં મોટું દૂષણ છે. લોકો સુખી કેમ નથી થતા? કારણ કે એને મનમાં શું થાય છે, મારા કરતાં વધારે ઓલો સુખી છે.
આપણા સુખી આપણે તો સુખી છીએ જ, પણ આપણને એ સુખ નથી દેખાતું. આપણને શું દેખાય છે કે સામેવાળો મારા કરતાં પણ વધી સુખી છે, તો એના કરતાં મારે વધારે સુખી થવું છે એમ. એટલે એના કરતાં આ જે શબ્દ છે ને એ આપણને હંમેશા નડે છે. અને અહીંયા પણ હરબાઈબા આટલા આનંદથી જીવે છે ને, તો એ જે દુનિયાવી લોકો જે છે એ ક્યારે કઈ રીતે જોઈ શકે, એમનાથી કઈ રીતે સહન થાય. અને એટલા માટે લૌકિક સંબંધીઓ જે છે એનાથી પણ અહીંયા સહન થઈ શક્યું નહીં. અને હરબાઈબાને માથે અનેક પ્રકારના કલંક લગાડવા લાગ્યા. હરબાઈબાને માથે એમને દુઃખ પહોંચાડવા માટે અનેક કલંકો લગાવવા લાગ્યા. એવી લૌકિક વાતમાં બિચારા માયાના જીવ ક્યાંથી સમજી શકે. એટલે કે આ તો અલૌકિક વાત હતી. પ્રભુ આવીને સત્સંગ કરે છે, અવાજ સંભળાય છે પરપુરુષનો હરબાઈબાની ઘરમાંથી, અને એટલા માટે એ લોકોને આવું ક્યાંથી સમજાય કે પ્રભુ પોતે આવે છે. એ તો કેવા છે, દુન્યવી છે, કલિકાળના લોક છે ને, એમને અલૌકિક વાતમાં ક્યાંથી સમજણ પડે. અને એટલા માટે હરબાઈબાની ઉપર તેઓ જુલમ ગુજારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો શ્રી ઠાકોરજી સાથે તારે સાચું છે અને શ્રી ઠાકોરજી તને દર્શન આપે છે તો કાલે સવારે મંદિરે દર્શન કરવા જવા દેશો નહીં. શ્રી ઠાકોરજી એને અહીંયા જ દર્શન આપે તો ત્યાં જવાની શું જરૂર છે. એટલે આ લોકો જે છે ને હંમેશા સીધી રીતે હેરાન ન કરે, ઊંધી રીતે હેરાન કરે. એમ હરબાઈબા કહે, પૂછે તારા ઘરમાં કોણ આવે છે સત્સંગ માટે, ત્યારે હરબાઈબા કહે કે મારી સાથે પ્રભુ સત્સંગ કરે છે. તો માનતા નથી અને એમ કહે છે કે પ્રભુ જો તારી સાથે વાર્તાલાપ કરે છે, પ્રભુ તને સત્સંગ કરે છે, અહીંયા દર્શન આપે છે, તો પછી તારે મંદિરે દર્શન કરવા જવાની શી જરૂર છે. કાલે તને દર્શન કરવા જવા દેવામાં આવશે નહીં. અને હરબાઈબા ઉપર તો પહેરવો ગોઠવાઈ ગયો અને કહ્યું કે કાલે તને દર્શન કરવા જવા દેવામાં નહીં આવે. અને એટલા માટે હરબાઈબા તો વ્યાકુળ થઈ ગયા હૃદયથી. એ મુજબ નક્કી કરી સવારે હરબાઈને સંબંધીઓએ મંદિરે જવા દીધા નહીં. વળી હંમેશા શ્રી ઠાકોરજીને શૃંગાર ધરાવતા હતા તે ફેરવી બીજા ધરાવ્યા. એટલે કે એમ કે દરરોજ શૃંગાર ધરીએ છીએ એટલે હરબાઈબાને ખબર પડી જશે, પૂછીશું તો કે આગળ રોજ ધરાય છે એ જ કહેશે. એટલા માટે કોઈને વિશ્વાસ ન હોય ને કે પ્રભુ પોતે આવે છે. અને એટલા માટે પ્રભુજીને જે શૃંગાર ધરે છે એનાથી કંઈક અલગ જ શૃંગાર પ્રભુજીને ધરવામાં આવ્યા. હંમેશા કરતાં અધિકમાં શ્રી ઠાકોરજીના લોચન આંજ્યા. એટલે કે પ્રભુશ્રીને દરરોજ શૃંગાર થતાં પણ એમાં લોચન, આંખમાં કાજળ અંજાતું નહીં. પણ હરબાઈબાને સાચી વાતનો ખબર પડે કે હરબાઈબા ખોટી છે એવું સાબિત કરવા માટે એમણે શું કર્યું, પ્રભુ શ્રી ઠાકોરજીની આંખમાં લોચનમાં કાજળ આંજી દીધું અને એ મુજબ દર્શન થયા. હવે આ બાજુ હરબાઈબા જે છે એ તો વિરહ તાપથી તલસી રહ્યા છે. અને એ સર્વે જે લોકો છે, સંબંધીઓ છે, એ હરબાઈબાની કસોટી કરવા માટે હરબાઈબા પાસે આવ્યા અને કહ્યું કે જો તારે ઠાકોરજી સાથે સાચું હોય તો કહે આજે ઠાકોરજી કેવી રીતે બિરાજ્યા છે. એટલે હરબાઈબાને પૂછ્યું કે કહે જો તું સાચી જ છે તો પ્રભુએ તને આજે પણ દર્શન આપ્યા હશે ને, તો કહે કે પ્રભુ આજે કેવી રીતે બિરાજ્યા છે. એમને એમ કે હરબાઈબા ખોટું બોલશે, એમને ખ્યાલ નહીં આવે. પણ આ બાજુ તો હરબાઈબા જે છે એના વિરહ ભાવને કારણે પ્રભુજી ક્યારેય એના ભક્તના વિરહને સહન નથી કરી શકતા. ને એટલે પ્રભુએ હરબાઈબાનો વિરહ જોયો અને પ્રભુશ્રીએ હરબાઈબાને દર્શન કરાવ્યા. દર્શન જેવા હરબાઈબાને થયા એવા હરબાઈબા ઘણી ખુશ થઈ ગયા, એમ આનંદિત થઈ ગયા. અને લોકોને જેવા દર્શન પ્રભુએ દીધા છે એવા દર્શનને રાગ પદમાં ગાઈને કહે છે. વેરાવળ રાગ છે, હું સારંગમાં લઉં છું, હું એમનેમ જ લઈ લઉં છું. દ્વારે ગઈ હું તો દ્વારે ગઈ, આજ હું રઘુસુત દ્વારે ગઈ. એટલે કહે છે હરબાઈબા પદમાં કે હું તો દ્વારે ગઈ, આજ શ્રી રઘુસુત દ્વારે ગઈ. દેખ્યો રૂપ શ્રી ગોપેન્દ્ર લાલ કો કંદર્પ કોટી મહી. એટલે કે ગોપેન્દ્રલાલનો રૂપ મેં દેખ્યો છે કંદર્પ કોટી મહી. એટલે કે કંદર્પ કોટી સૂર્ય જે હોય એ ક્યાંય પણ એ કોટિક સૂર્યના તેજને પણ લજાવે એના કરતાં પણ ઉમદા પ્રભુના દર્શન મને થયા છે. હું રઘુસુતના દ્વારે આજે દર્શન કરવા ગઈ હતી. પહેરે આભૂષણ કનક જડિત મણ બસનની ઠાઠ ઠઈ. એટલે કે ઠાકોરજીને ઢળક આભૂષણ ધર્યા છે ને કનકના, એટલે સોનાના આભૂષણ, અને એની અંદર મણી જડિત એવા આભૂષણ પ્રભુ છે ને શિંગારમાં ધર્યા છે. ગુંજાવલી વલભી વનમાલા ઉર પર આવી રહી. અને પ્રભુજીને ગુંજાવળી, ગુંજાની માલા પણ ધરવામાં આવી છે ને વલભી માળા પણ પ્રભુજીના ઉર પર શોભી રહી છે. એની સાથે આ શિંગાર તો બધાએ કર્યા એટલે કોઈને ખ્યાલ ના આવ્યો, બધાને એમ કે બરાબર છે. પણ આગળ હરબાઈબાએ શું કહ્યું, અંજન લોચન નૈન સેનસુ
નિકટ બોલાવી લઈએ. એટલે અંજન લોચન, આંખમાં એવા અણિયાળા નેત્રોની અંદર પ્રભુને એવા કાજલ ધર્યા છે કે જાણે મને નિકટ બોલાવતા હોય. પ્રભુ એ નેત્રોથી મને નિકટ બોલાવે છે એમ. એ નૈનમાં કાજલ ધરેલા છે કે આજે શિંગારમાં અધિકમાં કાજલ ધર્યા હતા. અને જેવું બધાએ આ લૌકિક લોકોએ સાંભળ્યું કે હરબાઈબાએ તો સાચે દર્શન કર્યા લાગે. કેમ? કારણ કે એમને ખ્યાલ આવી ગયો કે પ્રભુની આંખમાં કાજળ છે. હરિએ પિયા મોહે મહેદ કૃપા કરી, શ્રીમુખ અપની કહી. એટલે હરબાઈબા કહે છે કે મારા ઉપર પ્રભુજી એટલી કૃપા કરી કે શ્રીમુખે મને પોતાની જાણી, પોતાની કહી. અને આમ હરબાઈબા એમ કહે છે કે દ્વારે ગઈ હું તો દ્વારે ગઈ, આજ શ્રી રઘુસુત દ્વારે ગઈ. અને હરબાઈબા આવી રીતે પ્રભુશ્રીએ જે દર્શન આપ્યા એ દર્શન આબેહૂબ જેવા શિંગાર છે એવા શિંગાર આ પદ દ્વારા એ લૌકિક લોકોને બતાવે છે કે પ્રભુજીએ ખરેખર મને આવી રીતે દર્શન આપ્યા છે. હરબાઈબાએ રચેલું પ્રભાતીનું પદ છે એ હું અહીંયા લઉં છું. બહુ સુંદર પદ રચેલું છે. 23મી પ્રભાતી છે. હે જીવાલા મન માન્યું શ્રી ગોપેન્દ્ર શું મંછાત ખોડી, જપ તપ વ્રત પૂરા થયા કેમ દીજે રોડી. હે જીવાલા મન માન્યું શ્રી ગોપેન્દ્ર શું. હરબાઈબા પદમાં કહે છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની જ્યારે મને એમનું શરણદાન થયું ત્યારે એમના સ્વરૂપની મને પહેચાન થઈ. સ્વરૂપમાં નિષ્ઠા ઉપજી અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં જ અત્યંત આસક્તિ થઈ ગઈ. મારું મન પ્રભુ શ્રી ગોપેન્દ્રજીમાં દ્રઢ થઈ ગયું. એકમાત્ર પ્રભુશ્રીનું શરણદાન થયું, પ્રભુએ સેવા પધરાવી અને એથી પ્રભુના રૂપને જોઈ એમનું મન જે છે એ પ્રભુ સાથે મળી ગયું. એમના ઉપર એમને દ્રઢતા બંધાઈ ગઈ. અને એટલે કહે છે કે મનની જે મંછા હતી એટલે કે સંસારની જે તૃષ્ણાઓ હતી, જે લૌકિક અપેક્ષાઓ હતી એ સર્વસ્વ મેં પાછી છોડી દીધી, પાછળ છૂટી ગઈ. અને હું તો ગોપેન્દ્રજીને જે પ્રેમ લક્ષણા માર્ગ છે એમાં આગળ વધી. કેમ એવું થયું? કારણ કે જપ તપ વ્રત આ પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગના બાધક છે. એટલે કે આ માર્ગની અંદર માત્ર પ્રભુની સેવા અને એના ભગવતીનો સંગ એ જ એક ઉત્તમ કાર્ય અને એક કર્મ છે. એના સિવાય સર્વસ્વ બીજું જે છે જે આપણે લૌકિક લોકો કરે છે જપ તપ વ્રત એ સર્વસ્વ નકામું છે, આ માર્ગના બાધક છે. અને એટલા માટે જ્યાં સુધી એ મારામાં હોય ત્યાં સુધી આ ભક્તિ માર્ગમાં આગળ ન વધી શકાય ને એટલા માટે હરબાઈબા કહે છે કે મેં તો એ સર્વસ્વ છોડ્યું અને પ્રભુના ભક્તિ માર્ગમાં, પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં હું તો આગળ વધી. આગળ કહેતા કહે છે હે જીવાલા લોક લાજના લોભથી લીધું મુખ મોડી, સગા સંબંધીની સાંધણી તટકે શું તોડી. હે જીવાલા મન માન્યું શ્રી ગોપેન્દ્ર શું મંછા થઈ ખોડી. એટલે કહે છે કે હું તો લોક મટીને વૈષ્ણવ થઈ. શું કહે છે? લોક લાજના લોભથી લીધું મુખ મોડી. હું તો લોક મટી અને પ્રભુનું શરણદાન લીધું એટલે વૈષ્ણવ થઈ. અને વૈષ્ણવ થયા પછી લોકાચારના જે ધર્મ જે છે, જે એના કર્મ છે એ મારે માનવા પણ નથી ને કરવા પણ નથી. અવૈષ્ણવના હાથનું મારે ખાનપાન કરવું નથી. હરબાઈબા કહે છે લોક લાજનું મેં ભય જે છે એનાથી મેં તો એ મારું મુખ મોડી લીધું છે અને માત્ર પ્રભુના સંબંધીઓ સાથે મારો સંબંધ સાચવ્યો છે. અહીંયા હરબાઈબા જે છે એ પોતે જૂનાગઢમાં રહેનાર છે અને વિધવા સ્ત્રી છે. માત્ર 15 વર્ષની ઉંમરે એ વિધવા થયા. તે સમયના કુરિવાજોના શિકાર પણ થયા. લોક લજ્જા અને કુરિવાજ એ સર્વસ્વ તેમના માથે નાખવામાં આવ્યું. પણ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની સહાયથી મનમાં એક મનોરથ ઉપજ્યો કે મારે તો સત્સંગ કરવો છે.
જ્યારે લોક લજ્જાથી કોઈ વૈષ્ણવ તેમના ઘરે આવવા તૈયાર ન હતું ને, ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પોતે એમની સામે સમક્ષ આવતા અને એમની સાથે ગુષ્ટ વાર્તા કરતા. અને જ્યારે પ્રભુ પોતાના સંગી હોય ત્યારે કહેવું શું પડે. અને હરભાઈબા એટલા માટે ઉત્તમ વૈષ્ણવ બન્યા. પણ જ્યારે આવું સુંદર જીવન એક સ્ત્રી ગાળતી હોય ને એકલી, ત્યારે દુનિયાના લોકો જોઈ ન શકે. અને એટલા માટે જ સમાજના જે લોકો છે એ એમને શું કરવા લાગ્યા? પીડવવા લાગ્યા. એમણે કહ્યું કે તું તો જે કરે છે એ નાટક કરે છે, અને એટલા માટે જો તું એટલી સાચી હોય તો તારે મંદિરે દર્શન કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુ તારી સાથે ગુષ્ટ વાર્તા કરે છે ને, તો એટલા માટે તને કારે મંદિર જવા દેવામાં નહીં આવે. અને હરભાઈબાને મંદિર જવા દેવામાં ન આવ્યા. પ્રભુશ્રીને અલગ શિંગાર ધરવામાં આવ્યા રોજ કરતા, અને નેત્રમાં કાજળ ધરવામાં આવ્યું અધિકમાં. અને હરભાઈબાની પાસે એ લોકો આવ્યા દર્શન કરવા. હરભાઈબા ગયા નથી, પણ હૃદયમાં વિરહતાપ થયો. અને જેવો ભક્તના હૃદયમાં વિરહતાપ થાય ને, તો પ્રભુ પોતે દોડતા આવ્યા. અને અહીંયા પ્રભુ શ્રી ગોપેન્દ્રજી તેમને વિરહ થયો એટલા માટે દર્શન આપે છે. અને હરભાઈબા ત્યારે પદ રચે છે. દ્વારે ગઈ હું તો દ્વારે ગઈ, આજ હું શ્રી રઘુ સુત દ્વારે ગઈ, દેખ્યો રૂપ શ્રી ગોપેન્દ્ર લાલ કો, કંદર્પ કોટી મહી, આજે હું શ્રી રઘુ સુત દ્વારે ગઈ. એટલે કહે છે કે હું તો રઘુસુતના દ્વારે આજે દર્શન માટે ગઈ. પ્રભુશ્રીનું કંદર્પ કોટીમહી લાવણ્યમય સ્વરૂપના મેં દર્શન કર્યા. અને એની સાથે કહે છે, લાસ્ટ લાઈન કહે છે ત્રીજા પદની ત્રીજી લાઈનમાં કે અંજન લોચન નૈન સેન સુ નિકટ બોલાઈ લઈ, હરિએ પિયા મોહે મહેદ કૃપા કરી, શ્રી મુખ આપની કહી. એટલે કે અંજન લોચન, પ્રભુના નેત્રમાં આજે તો અંજન આંજેલા છે ને, એ નેત્ર જાને મને પોતાની પાસે બોલાવે છે. એમ એ નેત્રથી આપણે મને પાસે બોલાવી. એમ કહે છે કે હરિએ પિયા મોહે મહેદ કૃપા કરી. લે હરિને જે પિયા છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી, એમણે શ્રી મુખે એમ કહ્યું કે હરિ તું તો મારી છે. અને આવી રીતે હરભાઈબા એ દર્શનના શિંગારના પદની અંદર પ્રભુએ જે શિંગાર ધરેલા છે એનું વર્ણન કરે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે એનાથી આગળ હું લઉં છું, પેજ નંબર છે 81. આ સાંભળી અને કેટલાક જે સત્પુરુષો હતા એ ચોંકી ગયા. એટલે કે જે વૈષ્ણવો જે સમાજ હતા એ બધા જે હતા એ આ સાંભળે છે અને મનમાં એમ થયું કે હરભાઈબાને આ કેવી રીતે ખબર પડી? આપણે તો કોઈએ કહ્યું નથી. એટલે જે સાચા હતા, જે સત્પુરુષો હતા એ બધા તો ચોંકી ગયા. પણ પાખંડીઓને તો સાચું લાગ્યું નહીં અને કહેવા લાગ્યા કે કોઈએ અગાઉથી આવીને હરીને ચેતવી દીધી છે. એટલે આ તો કલિકાળ છે, સર્વસ્વ દેખાય એ બધા જ સાચા હોય એવું જરૂરી નથી ને. અને અહીંયા પણ એવું જ છે, જે સાચા હતા એમને હરિ ઉપર આશ્ચર્યચકિત થયું, પણ જે પાખંડી હતા ને એ પાખંડીઓ કહેવા લાગ્યા કે હરભાઈબાને તો પહેલેથી કોઈએ કંઈ કહી દીધું છે અને એટલા માટે એમને ખબર પડી ગઈ છે. જ્યારે એમાંના કેટલાક કહેવા લાગ્યા કે એ તો કોઈ જાદુ શીખી છે અને એ જાદુઈ વિદ્યાને લઈને આ વાત કરે છે, માટે આપણને બધાને બનાવે છે અને છેતરે છે. પણ આપણે ક્યાંય મોડા છીએ તેનાથી છેતરાઈ જઈએ. એટલે બીજા પાખંડી લોકો છે શું કહે છે કે હરભાઈબા તો જાદુ શીખ્યા છે, કોઈ મેલી વિદ્યા શીખ્યા છે અને મેલી વિદ્યાના કારણે તે આ બધું કહી શકે છે અને આપણને બધાને છેતરે છે, ઉલ્લુ બનાવે છે. પણ પાછા ગર્વ લેતા શું કહે છે? એમ કહે છે કે જાણે આપણે થોડા મોડા છીએ કે એની વાતોમાં છેતરાઈ જઈએ. આપણે તો બહુ જ આમ શું કહેવાય બુદ્ધિશાળી છીએ, એટલે એની વાતોમાં નહીં આવે. અને એટલા માટે પોતે જાતે જ નિર્ણય લઈ લે છે. હરભાઈબાની કશી વાત સાંભળતા નથી અને નિર્ણય લેતા કહે છે કે આજથી નાત બહાર, એમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. એટલે બધા જે હતા એ લોકોએ પાખંડીઓએ કહ્યું કે આજથી તને નાત બહાર મૂકવામાં આવે છે, જ્ઞાતિની બહાર મૂકવામાં આવે છે. અને એવું કહી ને તે તો ત્યાંથી ચાલી નીકળ્યા. કેટલાક વૈષ્ણવોને ઉશ્કેર્યા અને ઓછી બુદ્ધિના માણસો બીજાને પજવવામાં જ પોતાને આનંદ માને છે. એટલે કહે છે કે પોતે તો શું હતું, બીજા વૈષ્ણવોને ઉછેર્યા, બીજા વૈષ્ણવો હતા એમને ઉશ્કેર્યા કે હરભાઈબા તો નાટક કરે છે, ડોળ કરે છે, તો મેલી વિદ્યાવાળા છે. અને એવી રીતે બીજાને ઉશ્કેરી અને એમ કહેવાય ને કે ઓછી બુદ્ધિવાળા જે પાખંડી હોય ને, આપણે શાંતિથી રહેતા હોય ને એ ક્યારેય એ સહન ન કરી શકે. એને તો બીજાને દુઃખ પહોંચાડવામાં વધુ આનંદ આવે. અને એટલા માટે હરભાઈબાની બાજુમાં જે કોઈ વૈષ્ણવ રહેતા હતા ને
તેમને બરોબર ખટકો રાખવા માંડ્યો. એટલે કે બાજુમાં હરબાઈબાની બાજુમાં એક વૈષ્ણવ રહે છે, એમને સમજાવ્યા, એમને ઉશ્કેર્યા, અને એટલા માટે એ વૈષ્ણવ જે છે એ હરબાઈબા ઉપર ધ્યાન રાખવા માંડ્યા અને છુપી રીતે હરબાઈબાની બધી તપાસ કરવા લાગ્યા. પણ હંમેશા રાત્રિ પડે એટલે શ્રી ઠાકોરજી પધારી ભગવત ગુષ્ટ કરે. બાજુના વૈષ્ણવે વિચાર કરે છે કે આજે મેં બરાબર ખબર રાખી છે, તેથી ખડકીમાં કોઈ આવ્યું નથી, ત્યારે આ પરપુરુષ ક્યાંથી આવે છે તે ખબર પડતી નથી. એટલે બાજુમાં જે વૈષ્ણવ જે છે એ બીજાની વાતમાં આવીને હરબાઈબાની ચોકી કરવા લાગ્યા. આખો દિવસ જોવે છે ઘરમાં કોઈ આવે છે કે નહીં. ઘરમાં કોઈ આવ્યું નથી, પણ જેવી રાત્રિ પડે છે ત્યારે પ્રભુ શ્રી ઠાકોરજી એ જે છે ભગવત ગુષ્ટ માટે આવે છે. અને જ્યારે એ વૈષ્ણવ સાંભળે તો એમને ખ્યાલ આવે કે ઘરમાં તો પરપુરુષનો અવાજ આવે છે. એટલે મનમાં એમ થાય કે આખો દિવસ મેં જોયું કોઈ આવ્યું નથી, તો આ કોણ આવે છે રાત્રે? પરપુરુષનો અવાજ કઈ રીતે આવી શકે? કાંઈ ખબર પડતી નથી એમને. અને સવારે જઈને બધા વૈષ્ણવોને ભેગા કરે છે અને પૂછવા લાગે છે કે હરિને ત્યાં કોણ જાય છે સત્સંગ માટે? ત્યારે બધા વૈષ્ણવો પણ ના કહેવા લાગ્યા કે ગામમાંથી તો કોઈ જતું નથી, તેમ બહાર ગામના પણ કોઈ વૈષ્ણવ પધાર્યા નથી, પણ હા હરિ આ બધો દોડ કરે છે. એટલે એમ કહે છે કે બીજા વૈષ્ણવને ખ્યાલ ના આવ્યો કે ઘરમાં તો કોઈ આવ્યું નથી, હું તો આખો દિવસ ધ્યાન રાખ્યું છે. એટલે બીજા વૈષ્ણવોને ભેગા કરીને પૂછે છે કે તમે કોઈ જાઓ છો એમના ઘરે? તો બધા વૈષ્ણવ ના પાડે છે. પછી ખાતરી કરે છે કે બીજા ગામમાંથી પણ કોઈ વૈષ્ણવ આવતા નથી, અને એટલા માટે એમ કહે છે કે હરિ તો આ બધો દોડ કરે છે, તે કોઈ પરપુરુષના ફંદામાં પડી ગઈ છે, અને માટે આજે તો આપણે બધા ખાતરી કરીએ એમ નક્કી કરી બધા બાજુના વૈષ્ણવોને ત્યાં રાત્રે સંતાઈ રહ્યા. એટલે વૈષ્ણવે બધા વૈષ્ણવોને જે ભેગા કર્યા હતા એ બધા વૈષ્ણવોએ ખાતરી કરી કે ગામમાંથી બીજા ગામમાંથી કોઈ નથી આવતું. એટલે મનમાં થાય છે કે પરપુરુષ કોઈ બીજો જે છે એના ફંદામાં હરી પડી ગઈ છે અને વૈષ્ણવતાનો દોડ કરે છે. અને એવું નક્કી કરવા માટે, એનો ભેદ ખોલવા માટે એ સર્વસ્વ જે છે લોકો એ બધા સંતાઈ અને બાજુના જે વૈષ્ણવનું ઘર છે ત્યાં સંતાઈને રહે છે અને બધું સાંભળવા લાગે છે. દેખરેખ પણ કરે છે, જોવે પણ છે, ચોકી કરે છે. હવે સમય થયો, હરબાઈબાએ તો પોતાનું કામ સર્વસ્વમાંથી પરવાર્યા, અને રાત્રિનો સમય થતાં શું થયું? પ્રભુજી ફરીથી પધાર્યા અને ભગવત ગુષ્ટ થવા લાગ્યું. સમય થતાં અવાજ આવવા લાગ્યો, અને બધા જે લોકો બાજુમાં જે ચોકી કરતા હતા ને એ બધા તો વિમાસણમાં પડી ગયા કે આ શું? આમાં તો કોઈ ભેદ છે. હવે સવારે એની વાત, એટલે કે છે તો પાખંડી, અને એટલા માટે સમજી શકતા નથી. લૌકિક લોકો અલૌકિકને ક્યારેય ન સમજી શકે, અને એટલા માટે અહીંયા પણ એવું જ છે, એ સમજી નથી શકતા. પણ બીકના માર્યા જે સાચા જે છે ખોટું હોય ને ક્યારેય પણ સત્યની સામે ન આવી શકે, અને એટલા માટે એ રાત્રે દરવાજો નથી ખખડાવતા, પણ નિર્ણય કરે છે કે સવારે બધા ભેગા થઈ અને હરબાઈબાને ધમકાવીશું. અને સવારે બધા વૈષ્ણવો ભેગા થાય છે અને હરબાઈબાને ત્યાં તેડાવ્યા અને કહેવા લાગ્યા કે તારે ત્યાં હંમેશા કોઈ પરપુરુષ આવે છે અને તે તો દુસંગ કર્યો છે. અને એવા કેટલા જ ઘણા જ કટુ શબ્દો એમને કહ્યા. એટલે હરબાઈબાને બોલાવ્યા. હરબાઈબાનો તો બિચારાનો કોઈ વાંક નથી, એ તો માત્ર એકદમ પ્રેમથી પ્રભુની સેવા કરે છે. પ્રભુમાં જ પોતાનું જીવન ગાળે છે, એમ પોતાનો દિવસ જે છે આખો પ્રભુમય છે અને પ્રભુ સાથે જ ભગવત ગુષ્ટ કરે છે. પણ કોઈ એમનો વિશ્વાસ કરતો નથી. હરબાઈબાને ત્યાં બોલાવે છે અને ત્યાં કોઈ એમની વાત સાંભળ્યા વગર જ સીધો નિર્ણય જ આપી દે છે. શું કહે છે કે તારે તો પરપુરુષ કોઈ તારે ત્યાં આવે છે અને તે તો મોટો દુસંગ કર્યો છે. એટલે એમને નિર્લજ્જ નાર એમ કહેવાય કે કોઈ પરપુરુષ સાથે તારે સંબંધ છે, તું તો ખોટા રસ્તે ચડી ગઈ. એવા અનેક કટુ શબ્દો જે છે એ હરબાઈબાને કહે છે. અને હરબાઈબા એ સર્વસ્વ સાંભળી રહ્યા. હવે આપણે જાતે જ સાંભળીએ કે જ્યારે કંઈ ખોટું કર્યું હોય ને અને કોઈ સંભળાવે તો માની જઈએ અને માફી પણ માંગી લે, પણ જ્યારે કંઈ પણ ખોટું ન કર્યું હોય અને કોઈ આવીને બે શબ્દ કહે ને તો આપણે અત્યારે પણ કંઈ પણ લૌકિકની અંદર પણ રડી પડીએ અને કાં તો બૂમો પાડીએ અને એની સામે વિરોધ કરીએ. પણ હરબાઈબામાં કેટલી દીનતા છે, એટલી દીનતા કે આટલા બધા કટુ વચનો કયા. પહેલાં તો નાતની બહાર કડી મૂક્યા, એમની વાત ઉપર વિશ્વાસ કર્યો નહીં. જ્યારે એમણે સત્સંગ માટે બધાને બોલાવે તો કોઈ એમને ઘરે આવ્યો નહીં, અને જ્યારે એને પ્રભુ સત્સંગ આપે છે તો એના ઉપર વિશ્વાસ કરતા નથી, ખોટા આળ ચડાવે છે. ને છતાં હરબાઈબા કંઈ પણ બોલ્યા વગર માત્ર દીનતાથી એ બધા જ કટુ વચનો સાંભળી લે છે.
અને છેવટે એ વૈષ્ણવો જે છે એ પાખંડી જે છે એ લોકો સર્વસ્વ હરબાઈબાને મંડળીની બહાર પણ કાઢી મૂકે છે. એટલે મંડળી એટલે પંક્તિની બહાર કાઢી મૂકે છે. મહાન મહાંધ સારાસરનો વિચાર કરતો નથી. એટલે મહાન મહાઅંધ, મહાંધ એટલે મદથી ભરેલો અને એવો અંધ એટલે કે અભિમાનથી જે ભરેલો છે એ અભિમાનની અંદર એવા ચશ્મા પહેરેલા છે કે જે અંધ સમાન છે અને કાંઈ પણ સારું નડશું કાંઈ ખ્યાલ જ નથી આવતો. પોતે તો અભિમાનની એ નદીમાં પોતે તણાયા જ કરતો હોય છે. અને તેમાંથી જ એવો એ અભિમાની જણ જે છે એ કહેવા લાગ્યો કે તે તો મોટો દુસંગ કર્યો છે, એવું અયોગ્ય કામ સમાજને ન પોસાય. એટલે કે તે તો એટલો મોટો દુસંગ કર્યો છે અને આવું કામ સમાજને ન પોસાય અને આજથી તેટલા માટે તને પંક્તિ બહાર મૂકવામાં આવે છે. એટલે હરબાઈબાને કહેવા લાગ્યા, નાતની બહાર તો કાઢ્યા છે પણ સમાજની બહાર, પંક્તિની બહાર તને કાઢવામાં આવે છે, કારણ કે આવું અયોગ્ય કામ જે દુસંગનું જે છે એ અમે સહન ન કરી શક્યા. અને એ પ્રમાણે હુકમ કરી દીધો. ત્યાં કાંઈ પણ સાચી ખોટી દલીલ ચાલે જ નહીં. એટલે હરબાઈબા કંઈ બોલે કે ન બોલે એવી સાચી ખોટી દલીલ ત્યાં ચાલે એવી હતી જ નહીં. એ લોકો તો નિર્ણય ઉપર જ હતા કે હરબાઈબાને શું કરવા છે? દુઃખી જ કરવા છે, પીડિત જ કરવા છે. અને એમના ઉપર આ ચડાવ્યું અને હરબાઈબાની કોઈ દલીલ ત્યાં ચાલી નહીં. હરબાઈબા તો ઘણા જ દીન થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે પોતાના કર્મનો જ દોષ છે. એટલે મનમાં એવું વિચારવા લાગ્યા કે મારા જ આગળના ભવના કોઈ કર્મ હશે જેથી કરીને મને દુઃખ આવું ઉપજ્યું છે. આપણે ગાઈએ છીએ ને, હરબાઈબાએ ગાયેલું છે, લાંછન લાગ્યું રે મારે બહુના મીનું બાનું, લાંછન લાગ્યું રે મારે બહુના મીનું બાનું, સંસારમાં સગડે સંભળાણું કેમ કરી રાખીશ છાનું, લાંછન લાગ્યું રે મારે બહુના મીનું બાનું. એટલે લાંછન હરબાઈબા ઉપર નાખ્યું છે. અને હરબાઈબા કહે છે કે મારે તો માત્ર મારા ઠાકોર મારા પ્રભુનું જ એક બાનું છે. સંસારમાં સઘળે આ સંભળાયું છે અને એમ કહે છે કે હું આ બાનું કઈ રીતે છાનું રાખું મને ખ્યાલ નથી આવતો. હા, લોક કુટુંબની હોડેથી ટળિયાવાલા નિર્લજ નાર કહેવાણી, દુરીજનિયા દેખે ને દાજેવાલા, દુરીજનિયા દેખે ને દાજેવાલા, ગોપેન્દ્ર રૂપે ગવાણી રે લાંછન લાગ્યું રે મારે બહુના મીનું બાનું. એટલે લોક કુટુંબની હોડેથી ટળી, એટલે લોક કુટુંબની જે હોડ હતી, જે રીતિ રિવાજો, જે સગા સંબંધીઓ છે એની હોડમાંથી સમાજની બહાર કાઢ્યા ને, એને નાતની બહાર કાઢ્યા. એમ એનાથી હું ટળી અને નિર્લજ નાર કહેવાની, એટલે કે મને તો નિર્લજ નાર કહી પ્રભુ. દુરીજનિયા દેખે ને દાજે, દુરીજનિયા તો જુએ છે ને દાજે છે, પણ હું તો ગોપેન્દ્રના રૂપે ગવાણી, પણ હું તો પ્રભુ શ્રી તમારા રૂપે ગવાણી છું. હા, મારા તિલકનો સુહાગ સદા લગી તે તો મને ભાસ્યું, શ્રી ગોપાલ શ્રી ગોપેન્દ્ર ગુણ ગાતા, શ્રી ગોપાલ શ્રી ગોપેન્દ્ર ગુણ ગાતા, તિહા મારું મન રાચ્યું રે લાંછન લાગ્યું રે મારે બહુના મીનું બાનું. એટલે મને તો એવું ભાસ્યું પ્રભુ કે મારા તિલક જ્યાં સુધી છે એ જ મારો સદાય સુહાગ છે, એટલે માટે હું સુહાગણ છું. અને પ્રભુ શ્રી ગોપાલ અને શ્રી ગોપેન્દ્રજીના ગુણમાં જ મારું મને રાચ્યું છે પ્રભુ. આવું લાંછન જે છે એ સંસારી લોકોએ એ હરબાઈબા ઉપર નાખ્યું, પણ હરબાઈબા તો બહુ દીન છે, પ્રભુને સહેજ પણ દોષ નથી દેતા અને કહે છે કે પ્રભુ મારે તો માત્ર તમારું જ બાનું છે, મારા કર્મનો આ દોષ છે. જ્ઞાતિ બહાર તો પહેલેથી હતા જ, પણ હવે પ્રભુ મને પંક્તિની બહાર એટલે સમાજની બહાર પણ મને મૂકી દીધી છે. મનમાં ઘણો ખેદ થઈ ગયો, કશા પણ વાક વગર એમને સંભળાવ્યા આવા કટુ શબ્દનો કહ્યા એટલે ગળગળા થઈ ગયા અને મનમાં પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, એવો તો શું આપનો મેં દોષ કર્યો કે આવી દુઃખી થાઉં છું? એટલે કે પ્રભુ મારો એવો તો કયો દોષ છે કે હું આવી દુઃખી થાઉં છું?
દુનિયામાં હવે મારે કોઈનો આધાર નથી. જેના નિરાધાર હોય ને અને એના ખાલી પ્રભુ જ આધાર. એમ હરબાઈબા કહે છે કે મને હવે દુનિયામાં કોઈનો આધાર નથી, માત્ર તમારો જ આધાર છે. અને એ પ્રમાણે મનમાં કલ્પાંત કરવા લાગ્યા. આગળ અધૂરો પ્રસંગ જોઈ ગયા તો એના અનુસંધાન માટે થોડું લઈ લો કે જુનાગઢની અંદર હરબાઈબા નામના સ્ત્રી રહે છે અને હરબાઈબા જે છે 15 વર્ષની કુમળી વયે વિધવા બને છે. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું શરણું અપનાવે છે અને પ્રભુમાં અત્યંત દ્રઢતા ધરાવે છે. મનમાં એક કોડ જાગે છે કે મારે સત્સંગ કરવો છે. સત્સંગથી સર્વસ્વ મળે છે અને પ્રભુની પ્રાપ્તિ થાય છે એવું મનમાં વિચારે છે. પણ ગામમાં વિધવા સ્ત્રી એકલી રહે છે અને ગામમાં દૂષણો ફેલાય અને કોઈ કહે એવી બીકથી કોઈ વૈષ્ણવ તેમને ત્યાં સત્સંગ માટે આવતા નથી. મનમાં વિરહભાગ જાગે છે અને એટલે પ્રભુ જોઈ નથી શકતા અને પ્રભુ પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ પોતે એમની સાથે રોજ રાત્રે ભગવત ગુષ્ટ કરવા માટે આવે છે. લોકોથી આ બધું જોવાતું નથી અને તેથી એમને ઘણા કલંક લગાવે છે અને કહે છે, કસોટી કરે છે કે તને પ્રભુ દર્શન આપે છે, તું દર્શન કરવા ન જઈશ. અને દર્શન કરવા ન જવા છતાં પણ પ્રભુ પોતે દર્શન આપે છે અને હરબાઈબા એ કસોટીને પાર કરે છે. પ્રભુએ જેવા શિંગાર ધર્યા છે એને પદ દ્વારા વર્ણન કરી આપે છે, પણ પાખંડીઓ જે છે એ હજી પણ માનવા તૈયાર નથી અને હરબાઈબા ઉપર ઘણા જ કટુ વચનો એમને સંભળાવે છે અને નાતની બહાર કાઢી મૂકે છે. કહે છે તું તો જાદુગરણી છે. અને બીજા વૈષ્ણવો જે છે એને પણ ભડકાવે છે અને એ જે વૈષ્ણવ જે એમની બાજુમાં રહે છે એમને કહે છે કે તું આની ચોકી કરવા લાગ. એ વૈષ્ણવ એમની ચોકી કરે છે. સવારથી રાત સુધી કોઈ ઘરમાં આવતું નથી, ડેલીમાં કોઈ પગ મૂકતું નથી, પણ રાત્રે જેવો સત્સંગનો સમય થાય એવો એ પરપુરુષનો અવાજ એમના ઘરમાંથી આવે છે. અને આખરે એ બધા પાખંડીઓ ભેગા થઈ અને હરબાઈબાને ઘણા જ કટુ શબ્દો કહે છે અને કહે છે તું દુસંગ કર્યો છે, તે મોટામાં મોટું દુષ્કર્મ આચર્યું છે, તું કોઈ બીજા પરપુરુષને સંગની અંદર ભોળવાઈ ગઈ છે, તું એમાં જતી રહી છે. અને એવા શબ્દો કહી અને એમને જ્ઞાતિની બહાર તો હતા જ પણ સમાજની બહાર, પંક્તિની બહાર પણ કાઢી નાખવામાં આવે છે. અને હરબાઈબા આવા અત્યંત કટુ શબ્દો જે સાંભળી ન શકાય એવા શબ્દો પોતે એકદમ દીનતાથી સાંભળે છે અને મનમાં ઘણું જ વ્યગ્ર બની જાય છે. મનમાં એમ થાય છે કે પ્રભુ મારો શું દોષ છે. ગળગળા થઈ ગયા અને પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ આમાં મારો શું દોષ છે કે હું આટલી દુઃખી થાઉં છું. મારે આ દુનિયામાં હવે કોઈનો આધાર નથી, હું તો નોધાર બની ગઈ છું પ્રભુ. મારે કોઈનો આધાર નથી, માત્ર તમારો જ આધાર છે. અને એવું કલ્પાંત કરવા લાગે છે. આટલું આપણે જોઈ ગયા. હવે એનાથી આગળ પેજ નંબર 81 છે, છેલ્લેથી બીજો પેરેગ્રાફ, ત્યાંથી હું કન્ટિન્યુ કરું છું કે હરબાઈબા ગળગ્યા થઈ અને મનમાં કલ્પાંત કરી રહ્યા છે અને બહુ દુઃખી છે. એમ થાય છે કે પ્રભુ મારો શું દોષ છે કે મારે આવું દુઃખ આવે છે, મારે આટલું સાંભળવાનું થાય છે. અને જ્યારે રાતનો સમય થયો, ભગવદ્ ગુષ્ટનો પ્રભુ પધાર્યા અને જુએ છે તો પ્રભુ એને ધીરજ આપે છે. એ તો અંતર્યામી છે ને, જાણી ગયા. અને એટલા માટે હરબાઈબાને ધીરજ આપે છે કે તું શા માટે ગભરાય છે, હું તારી જ પડખે છું, હું તારી સાથે છું અને હું તારી સાથે છું, પછી તારે બીજાને શેની જરૂર છે. જ્યારે સમજાવવાવાળા પ્રભુ પોતે હોય તો પછી મનમાં એ સમજ કેમ ન ઉતરે. એમ જેમ પ્રભુ પ્રેમથી હરબાઈબાને જ્યારે ઉપદેશ આપે છે, સમજાવે છે, ત્યારે હરબાઈબાના હૃદયને શાંતિ મળે છે અને મનમાં સંતોષ માને છે કે પ્રભુ કહે છે એ સાચી વાત છે. જ્યારે મારી સાથે પૂર્ણ પુરુષોત્તમ રાસ વિહારી પોતે છે તો પછી મારે બીજાની શેની જરૂર છે. મનમાં સંતોષ થાય છે અને ઉપાધિ મટી એવું મનમાં માને છે. આપણે ગાઈએ છીએ ને, જ્યું રાખો ત્યું રહીએ પ્રભુજી મેરે, જ્યું રાખો ત્યું રહીએ. हाँ कबहुक खीर खांड द्रुत भोजन, कबहुक भूखे रहिए प्रभुजी मेरे, ज्यूं રાખો ત્યું રહીએ પ્રભુજી મેરે, જ્યું રાખો ત્યું રહીએ. એટલે હરબાઈબા કહે છે કે પ્રભુ તમે જેમ રાખો તેમ હવે હું રહીશ. ક્યારેક ખીર ખાંડ ખાવાના અવનવા ભોજન મળે અને ક્યારેક ભૂખા રહીએ
તોય પણ પ્રભુ મને તમારો સાથ છે, તમે જેમ રાખો એમ રહીએ. हाँ कबहु कसेज सवारू फूलन की, कबहु कधरणी ढरइए, कबहु कमिलन मिलाप पिया संग, कबहु कमिलन मिलाप पिया संग, कबहु क स्वप्ने न पइए, प्रभुजी मेरे ज्यूं રાખો ત્યું રહીએ. એટલે કહે છે કે પ્રભુ ક્યારેક સૂવા માટે ફૂલનની સેજ હોય ને ક્યારેક ધરણી ઉપર પણ સૂવું પડે તો પણ વાંધો નહીં, ક્યારેક પિયા સંગ તમારી સાથે મિલન મિલાપ, અને ક્યારેક તમને સ્વપ્ને પણ ન પાઈએ, પણ પ્રભુ તમે જેમ રાખો એમ રહીએ. હા કબહુ રાગ રંગ રસ પૂરન, કબહુ કસૂરન સુનૈયે, હરિવર શ્રી ગોપેન્દ્ર ગત ન્યારી, હરિવર શ્રી ગોપેન્દ્ર ગત ન્યારી, સુખ દુઃખ સબ નિરવૈયે, પ્રભુજી મેરે જ્યું રાખો ત્યું રહીએ. એટલે કહે છે કે પ્રભુ તમારી ગત ન્યારી છે, તમે જેમ રાખો, સુખ દુઃખ સર્વસ્વ હવે તમારા ચરણે, સર્વસ્વ હવે મેં ટાળી દીધું, મારે તો સર્વસ્વ તમે જ, તમે જેમ રાખો એમ રહીએ. હવે તમારો સંગ છે, પછી મારે બીજા કોઈની જરૂર નથી, મારે તો સર્વસ્વ સંસારની જે ઉપાધિ છે હવે મટી ગઈ. પણ જ્યારે આવું ભક્ત વિચારે અને કહે કે મારે શાંતિથી રહેવું છે, પ્રભુની ભક્તિ કરવી છે, પણ જ્યારે સંસારી જે છે ને એ ક્યારેય એને સમજી નથી શકતા, અને અહીંયા જે સમાજવાળા છે એ પણ સમજી નથી શકતા. દોહરો આપ્યો છે, સમાજને સંતોષ ના થા, સમાજને સંતોષ ના હજી થયો મન માહી, સમાજને સંતોષ ના હજી થયો મન માહી, પ્રસંગ શોધે સર્વથા હરી ના આવે ક્યાંય, પ્રસંગ શોધે સર્વથા હરી ના આવે ક્યાંય. એટલે આટલું બધું કર્યા પછી પણ સમાજ જે છે નાતની બહાર મૂક્યા, સમાજની બહાર, પંક્તિની બહાર મૂક્યા, આટલા કટુ વચનો શબ્દો કહ્યા, આટલા આળ માથે ચડાવ્યા, પણ હજી સમાજને સંતોષ નથી. એ પાખંડીઓ એમને હજી શાંતિથી જીવા નથી દેવા લાગતા. મનમાં એમ વિચારે છે કે હરી ક્યાંય પણ આવે તો એને તારવી દઈએ, એને ક્યાંય ભળવા ન દઈએ, અને એટલા માટે બધા વિચારે છે કે આપણે તો બધા આનંદ કિલ્લોલ કરીએ, બધા ભેગા થઈએ અને હરીને એકલી પાડી દઈએ. એને ક્યાંય બોલાવવી નથી, એને ખબર પડવી જોઈએ કે એણે દુષ્કર્મ કર્યું છે, અને આવી રીતે એને એકલા પાડવાનો વિચાર કરે છે. અને તેવા જ સમયે જે વિનોદરાય છે, પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના આનીના અટંકા વૈષ્ણવ ભગવતી, એમને ત્યાં મંડપનો અવસર આવ્યો છે. વિનોદરાય પોતાના આંગણે મંડપ બાંધે છે, તેમાં હરબાઈબાને બોલાવ્યા નહીં. પાખંડી સમાજે નાત બહાર મૂક્યા છે ને, એટલે હરબાઈબાને મંડપમાં બોલાવ્યા નથી. સામૈયા કરી વૈષ્ણવોને ગામમાં પધરાવી ગયા, સર્વ પ્રસાદ લેવા બેઠા. હરબાઈના મનમાં ઘણો જ ખેદ થયો, છતાં મંડપના તથા જૂથના દર્શન તો કરવા જ તેવા નિશ્ચયથી હરબાઈબા ત્યાં આવ્યા. એટલે હરબાઈબાને બોલાવ્યા નથી, આ બાજુ સામૈયા કર્યા છે, વૈષ્ણવને ગામમાં પધરાવ્યા છે, સૌ કોઈ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, કીર્તનનો, ઝાજનો, તબલાનો અવાજ આવી રહ્યો છે, અને સર્વ કોઈ એવા કીર્તન કરીને પ્રસાદ લેવા બેઠા. સામૈયા પછી પ્રસાદ લેવા બેઠા છે. હરબાઈબા સર્વસ્વ સાંભળે છે અને મનમાં બહુ જ ખેદ થાય છે કે મારો કંઈ વાંક નથી અને મને બોલાવી નહીં. પ્રભુનો અવસર છે ને, મનમાં છે તો ભક્ત જ, પ્રભુના પ્રિય, અને પ્રભુ એમને બહુ વાલા, મંડપમાં મારા ધણીને પધરાવે છે એમ વિચારે છે ને, એટલા માટે થાય છે કે મારે દર્શન તો કરવા છે. ભલે મને આમંત્રણ નથી આપ્યું, પણ હું દૂર ઊભી રહી ને પણ દર્શન તો મારે કરવા જ છે, એવો મનમાં નિશ્ચય કરે છે. અને પોતે ત્યાં આવે છે. પાતળ નાખવાની ખાડ પાસે ઊભા રહી દર્શન કર્યા, પણ પ્રભુ ઈચ્છાએ ઓચિંતા કોઈનો ધક્કો લાગવાથી હરબાઈબા ખાડામાં પડી ગયા. એટલે પાતળ નાખવાની ખાડ, અત્યારે જેમ પાતળ આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ ને, પગે કચરાતી હોય છે, પણ પહેલાંના જમાનામાં બહુ સરસ વ્યવસ્થા હતી. એ પાતળોને જમીનની અંદર દાટવા માટે એક ખાડો કરવામાં આવતો, ખાડ, અને એ ખાડની અંદર એ પાતળોને પધરાવવામાં આવતી. તો અહીંયા એ ખાડ કરેલી છે અને હરબાઈબાને અંદર તો જવાનું નથી, એટલે ખાડ પાસે દૂર ઊભા રહ્યા છે અને પ્રભુના મંડપના દર્શન કરી રહ્યા છે.
અને એ વાત સમયે જાણે પ્રભુની ઈચ્છા અને અથવા તો પ્રભુએ કરવાની કસોટી, જાણે પ્રભુ કસોટી કરતા હોય કે પ્રભુની ઈચ્છા હોય એમ ઓચિંતા કોઈનો ધક્કો લાગે છે અને હરબાઈબા જે છે એ ખાડમાં પડી જાય છે. મુખમાંથી કાંઈ પણ બોલ્યા નહીં, કારણ કે જે પક્ષપાતી, દ્વેષુ, અળસાળું હોય તે સત્ય ક્યાંથી સમજી શકે અને તેની સાર કોણ લે. એટલે મુખમાંથી ખાડામાં પડ્યા છતાં મુખમાંથી એક રાડ પણ, એક શબ્દ પણ નીકળતો નથી. કેટલી દીનતા, પ્રભુ ઉપર કેટલી દ્રઢતા. પ્રભુએ સમજાવ્યા, સાંત્વના આપી, દુઃખ ઉપર દુઃખ આવે છે, હૃદયમાં લાગણી છે, બોલાવ્યા નથી છતાં મનમાં ઓછું નથી લાવતા, દર્શન કરવા ગયા. સહેજ પણ દંભ નહીં, અહંકાર નહીં, દીનતા ને માત્ર દીનતા. ખાડમાં પડ્યા, મનમાં કાંઈ જ ઓછું લાવતા નથી, મુખમાંથી કાંઈ બોલતા નથી. ખબર છે કે અહીંયા તો બધા કેવા છે, ઈર્ષાળુ છે, દંભી વ્યક્તિઓ બિરાજે છે અને એવા લોકો જે છે એ મને ક્યાંથી સમજી શકશે અને ક્યાંથી મારી સુધ લેશે, એવું વિચારી મુખમાંથી એક શબ્દ પણ બોલતા નથી. હરબાઈબાએ મનમાં વિચાર કર્યો કે સૌને જમવામાં જ લગ્ન લાગી છે અને તેમાં મગ્ન છે, તેવા આનંદમાં રાડ પાડી જંગ શા માટે કરું, આનંદમાં ભંગ શા માટે પાડું. એટલા માટે હરબાઈબા મનમાં વિચારે છે કે અત્યારે બધા પ્રસાદ લેવા બેઠા છે, આનંદમાં મગ્ન છે અને એવા સમયે હું રાડ પાડી અને આનંદમાં કેમ ભંગ પાડું. એટલે પોતાના દુઃખ વિશે નથી વિચારતા. શું વિચારે છે કે એમના આનંદમાં મારે ભંગ નથી પાડવો અને એમ એ બૂમ પણ પાડતા નથી. પ્રભુનું શરણનું જ સાચું છે એમ માની પ્રભુનું રટણ કરવા લાગ્યા. હે પ્રભુ, આ તન મન તો મેં તમને સોંપ્યું છે, માટે આ દેહને પણ ધન્ય છે કે આજે તમારો થયો. એ માટે મારે જ્ઞાની શા માટે કરવી. એટલે કહે છે કે પ્રભુ, મેં તો સર્વસ્વ તમને સોંપ્યું છે, તમે મારા છો અને તન મન તો તમને સોંપ્યું, પણ આજે દેહ પણ આ ખાડમાં પડ્યું, તમારા પ્રસાદની સાથે પડ્યો અને એટલા માટે આ દેહ પણ આજે તમારો થયો. પછી મારા મનમાં જ્ઞાની શાની હોઈ શકે. હે નાથ, તમને યોગ્ય લાગે એમ કરો, જ્યું રાખો તેમ રહીએ. એટલે પ્રભુ, તમે જેમ રાખો એમ રહીશ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. અને એમ મનમાં વિચારી રહ્યા છે, પ્રભુનું નામનું સતત રટણ કરી રહ્યા છે. અને એવા સમયે પ્રસાદ બધાએ લઈ લીધો. પ્રસાદ લઈ અને ખાડમાં, અંધારું થઈ ગયું છે, રાતનો સમય, એટલે કોઈ ખાડમાં ધ્યાન આપતું નથી અને પાતળ બધા સર્વસ્વ પધરાવે છે અને સૌ પોતપોતાને ઠેકાણે જાય છે. પણ ખાડમાં કોઈ ધ્યાન દેતું નથી કે કોઈ છે કે નહીં અંદર. હરબાઈબા તો હજી ત્યાં જ ખાડમાં છે. શાંત રીતે સ્તવતી હતી શ્રી પ્રભુને હરબાઈ, શાંત રીતે સ્તવતી હતી શ્રી પ્રભુને હરબાઈ, પંડ્યા ઉપર પાટું જડ્યું સ્પષ્ટ અહીં દેખાય, પંડ્યા ઉપર પાટું જડ્યું સ્પષ્ટ અહીં દેખાય. એટલે કે હરબાઈ બા તો શાંત રીતે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે અને સ્તવન કરી રહ્યા છે, એમનામાં મગ્ન થઈ ગયા છે. અહીંયા જાણે દુનિયાની કહેવત છે ને, પંડ્યા ઉપર પાટું, એક દુઃખની ઉપર બીજા 4 દુઃખ, એમ પંડ્યા ઉપર પાટું. એમ જાણે હરબાઈ બા ખાડામાં પડ્યા એ ઓછું નથી, પણ એના ઉપર પાતળોનો ભાર જે છે એ પણ એમના દેહ ઉપર આવી પડ્યો છે. બધા વૈષ્ણવને તો કશી ખબર નથી, એ સર્વ તો પ્રસાદ લઈને સૂઈ ગયા. હરબાઈબા ખાડમાં પાતળ નીચે દબાયા છે, પણ ઝાઝો વખત થવાથી તેમાં થોડા અકળાયા, કારણ કે શરીર ઉપર પાતળનું વજન વિશેષ આવી ગયું, તેથી હરી ફરી શકાતું નથી. એટલે હરબાઈબા તો ઝાઝો વખત થઈ ગયો, પ્રભુનું રટણ કરી રહ્યા છે, પણ પાતળોના નીચે એમનું શરીર દબાઈ ગયું છે, જગ્યા નથી અને હારી ફરી નથી શકાતું. એટલે શરીર પણ હવે અકળાઈ ગયું છે, હવે સહન થતું નથી. અને હરબાઈબા એટલા માટે થોડું શરીરને હલાવવા માટે, હાથ ઊંચો કરવા માટે જોર કરે છે. અને જેવો એ જોર કરે તેઓ પાતળોનો ખડખડાટ થાય છે. હવે એ જ સમય પ્રભુનું કરવું અને વૈષ્ણવ કોઈ જાગતા હશે અને તેમને આ સંભળાય છે, તેથી તે પોતે પણ બીજા 2-3 વૈષ્ણવોને જગાડે છે અને એમાં કોઈ પણ જીવ દબાયો હોય એમ લાગે છે એમ વાત કરે છે. એટલે એ બધા વૈષ્ણવોને 2-3 વૈષ્ણવોને જગાડે છે અને કહે છે કે અહીંયા ખાડમાં કોઈ પડ્યું છે ને કોઈ દબાયું લાગે છે, પાતળનો ખખડાટનો અવાજ આવે છે. એવું સાંભળે છે. બીજા 2-3 વૈષ્ણવો પણ ખાડ પાસે જાય છે અને જ્યારે અવાજ આવે છે એટલે ખ્યાલ આવ્યો કે ના, ખરેખર કોઈ દબાયું જ લાગે છે. અને એ ખાતરી કરવા માટે
હવે મશાલ મંગાવે છે. અત્યારની જેમ ટોર્ચો તો છે નહીં, એટલે આગની મશાલ જે છે એ મશાલ મંગાવે છે. અને જ્યાં એ ખાડ પાસે મશાલ ધરે છે તો ખ્યાલ આવે છે કે એક હાથ બહાર દેખાય છે. હરબાઈબાનો હાથ જે છે ઊંચો હાથ થયો છે પાતળોની વચ્ચે, અને તેથી એ બધા વૈષ્ણવ એ પાતળોને ખસેડી અને હરબાઈબાને બહાર કાઢે છે હાથ ખેંચી. કેટલું દુઃખ! પણ હરબાઈબા મનમાં ઓછું નથી લાવતા, મનમાં દ્રઢતા છે પ્રભુ ઉપર, પણ હવે સહેવાતું નથી. અત્યાર સુધી સહન કર્યું. હરબાઈબાને જોઈને બધા ખેદ કરવા લાગ્યા, કહેવા લાગ્યા, કટુ વચનો પણ સંભળાવ્યા હશે. એ વખતે બીજા બધા વૈષ્ણવો જે હતા આજુબાજુમાં એ પણ જાગી ગયા. અને પછી બધા વૈષ્ણવોએ કહ્યું કે હરબાઈબા તું હવે પ્રસાદ લઈ લે. હરબાઈબાને પ્રસાદ લેવાનું કહે છે. પણ હરબાઈબા કહેવા લાગ્યા, મારા માથે ખોટું કલંક લગાડ્યું છે, તે કલંક દૂર ન થાય ત્યાં સુધી હું પ્રસાદ લઈ શકીશ નહીં. એટલે એમ કહે કે મારા ઉપર ખોટું કલંક લગાડ્યું છે. બધાએ પરપુરુષનું કહ્યું ને, કલંક નહીં કહી કે તું તો નિર્લજ નાર છે, પરપુરુષનો સંગ કર્યો છે એવો કલંક લગાવ્યો છે. સર્વસ્વ એમને સંભળાઈ રહ્યા છે, કટુ વચનો કહી રહ્યા છે. હવે એ મારાથી સહન નથી થતું. એટલે હરબાઈબા કહે છે કે જ્યાં સુધી એ કલંક દૂર ન થાય ને ત્યાં સુધી હું પ્રસાદ નહીં લઈ શકું. એ સાંભળી તેમાંથી એક શરીરે હૃષ્ટપુષ્ટ માણસ બોલ્યો, જો એવી જ સાચી હો તો દૂષણ ધોનારો બોલાવી લે. એટલે વ્યંગમાં બોલનારા ઓછા છે, એટલે આટલું દુઃખ છે. અને એ હરબાઈબાની આટલી દીનતા છે, પણ જાણે એ માણસ હૃષ્ટપુષ્ટ માણસ આવું જોઈ જ ન શકતો એમ વ્યંગ કરીને કહે છે કે જો એટલી જ સાચી હોય તો દૂષણ ધોનારો તો બોલાવી લે. એટલે કલંકને જે ધોઈ નાખે એવાને બોલાવી લે તું. અને એ સાંભળી હરબાઈબાની તો જાણે એમ કહેવાય કે ચીસ એમ રીસ ચડી ગઈ, ગુસ્સો આવી ગયો મનમાં. કેમ? કારણ કે ખોટા નહોતા ને. પ્રભુ સાચેથી એમની સાથે કરવા આવતા હતા, પ્રીત હતી સાચી, પ્રભુ સાથે ભગવત ગુષ્ટ કરતા હતા. અને એટલે જાણે કે રીસ ચડી કે આ લોકો નહીં માને પ્રભુ. અને એટલા માટે જ એ રીસમાં કહે છે કે હવે તો દૂષણ ધોનારો નહીં આવે ત્યાં સુધી હું પ્રસાદ નહીં લઉં. અને પ્રભુને મનથી સ્તુતિ કરવા લાગ્યા. મનમાં કેટલો અહોભાવ! અત્યાર સુધી સહન કર્યું પ્રભુ, પણ હવે સહન નથી થતું. અને એમ રીસ ચડી કે જ્યાં સુધી એ ન પધારે ત્યાં સુધી હું પ્રસાદ નહીં લઉં. અને સ્તુતિ કરીને કહેવા લાગ્યા, વાલા વેગે આવો વ્રજરાય, તમારો આધાર છે. હું તો લાગુ લળી લળી પાય, વ્યથા પારાવાર છે. હે વાલા વ્રજરાય, આપ પધારો, માત્ર આપનો જ આધાર છે. પ્રભુ હવે પારાવાર દુઃખ છે, મારે વ્યથા આપરંપાર છે, પારાવાર વ્યથા છે. પ્રભુ હું તો લડી લડીને તમને પાય લાગુ, પ્રભુ તમે પધારો. નથી કીધું અયોગ્ય મેં કાજ, છતાં સિર દોષ શું? મારા મનડામાં કંઈ કંઈ થાય, પ્રભુ ધાર્યો રોષ શું? એટલે કહે છે કે મેં કાંઈ પણ અયોગ્ય કર્યું નથી. આ શું ઉપાધિ છે પ્રભુ? મારે આ દુનિયામાં તમારા સિવાય બીજો કોઈ આધાર નથી પ્રભુ. પછી શા માટે આવો રોષ કરો છો મારા ઉપર? મારા મનડામાં હવે કાંઈ કાંઈ થાય છે, સહેવાતું નથી પ્રભુ. આપ મારા આધાર છો. જાણું તમ વિના જગમાન નાથ, હવે જાલો હાથને, દૂર પ્રપંચથી કરો આપ, તેડી જઈ સાથને. એટલે પ્રભુ કહે છે કે ફક્ત હું તમને જ જાણું છું પ્રભુ. મારો હાથ જાલી આ પ્રપંચમાંથી મને દૂર કરો, મને તમારી સાથે તેડી ચાલો નાથ. મારે તમારા સિવાય બીજો કોઈ આધાર નથી. મેં તો જાણ્યા માયાળુ મહારાજ, મેં તો જાણ્યા માયાળુ મહારાજ, માયાશિદ પાથરો, અળગી થાવ ક્ષણ પણ કેમ રાજ, તમારો જ આશરો. એટલે એમ કહે છે તમે તો માયાળુ છો પ્રભુ, મેં જાણ્યું, પણ હવે માયા શા માટે પાથરો છો પ્રભુ? હું હવે તમારાથી એક ક્ષણ પણ અળગી રહી શકું એમ નથી રાજ. મારે તો માત્ર તમારો જ આશરો છે. જુએ જગજન આપણી પેડ, એવું હવે કાં કરો? જુએ જગજન આપણી પેડ, એવું હવે કાં કરો? ધારી વિનંતી મારી રે ધ્યાન, પ્રભુ જટ સંચરો. એટલે કે પ્રભુ આ દુનિયા જોઈ જાય એવું તમે શા માટે કરો છો? એવું હવે કાં કરો? મારી વિનંતી પ્રભુ તમે ધ્યાને ધરો. પ્રભુ જટ સંચરો, પ્રભુ જલ્દી આવો. થાશે નહીં તો ફજેતી અમાપ, હુંથી ના સહેવાય રે,
થાશે નહીં તો ફજેતી અમાપ, હુંથી ના સહેવાય રે. છાની પ્રીત પ્રગટાવો આજ, વધુ ના કહેવાય રે. છાની પ્રીત પ્રગટાવો આજ, વધુ ના કહેવાય રે. વાલા વેગે આવો વ્રજરાજ, તમારો જ આધાર છે. છેલ્લી ટૂંકમાં કહે છે હરભાઈ બા કે તમે નહીં આવો પ્રભુ તો ફજેતી થશે. હવે મારાથી હુંથી ન સહેવાય રે. મેં આટલું સહન કર્યું પણ હવે સહન નથી થતું પ્રભુ. છાની પ્રીત જે તમે મારી સાથે રાખી છે, જે રોજ મારી સાથે ભગવત ગુષ્ટ કરો છો, મારી જે પ્રીત છે તમારી સાથે, એ પ્રીતને પ્રભુ આજ પ્રગટ કરો. હવે આનાથી વધુ મારાથી કહી શકાતું નથી. આવી દીનતા ભરી વાણીથી હરબાઈ બા એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરે છે કે પ્રભુ હવે તમે પધારો. નાથ મારે તો માત્ર તમારો જ આધાર છે. આવી મીઠી મધુરી વાણી અને વિરહ જાણીને દીનાનાથ કઈ જાણી એમ વેગળા રહી શકે કે પ્રભુ? ન રહી શકે ને. ભાવ ઉત્તમ છે, વિરહ છે. શિંગારનું પદ છે પણ બિહાગમાં રાગમાં લઉં છું. કોન ધની મેરો કોન ધની, तुम जो बिना मेरो कौन धनी. पड़ी है विपत सुख स्वप्न में नाही, पड़ी है विपत सुख स्वप्न में नाही. ऐसी आई बनी तुम बिना, तुम जो बिना मेरो कौन धनी. कौन धनी मेरो कौन धनी, तुम जो बिना मेरो कौन धनी. हाँ जैते ही दास दास करी लेखो, गिनत गिनत गिनी. हरिये दास श्री गोपेंद्र पियो मेरे, हरिये दास श्री गोपेंद्र पियो मेरे. बेगे मेरी विनंती सुनी, तुम जो बिना मेरो कौन धनी. कौन धनी मेरो कौन धनी, तुम जो बिना मेरो कौन ધની. હરબાઈ બા પણ આવી જ રીતે પ્રભુને વિનંતી કરી રહ્યા છે. જૂનાગઢમાં રહેતા 15 વર્ષના કુંવારી વિધવા થયા અને પછી પ્રભુજીનું શરણું લીધું. સમાજે અત્યંત કષ્ટ આપ્યા, કટુ વચન બોલ્યા, પણ હરબાઈ બા તો જાણે દીન થઈ સર્વસ્વ સાંભળ્યું. પ્રભુ એમની સાથે ગુષ્ટ વાર્તા કરતા અને જેમ સાંત્વના આપે એમ હરબાઈ બા માનતા અને પ્રભુનું જ પોતાનું સર્વસ્વ માની લેતા. પણ જ્યારે આપણે શાંતિથી રહેતા હોય તો સમાજ જોઈ ન શકે એમ હરબાઈ બા પણ જેમ શાંતિથી જીવન ગાળે છે સમાજ જોઈ નથી શકતું અને એમને ફરીથી દુઃખ આપવા માટે મનોરથમાં પ્રભુનો અલૌકિક મંડપ રચાયો છે અને એ મંડપની અંદર બધા વૈષ્ણવ જૂથ ગામ ગામથી આવ્યા છે અને હરબાઈ બાને બોલાવ્યા નથી. હરબાઈ બા બહુ દુઃખી છે, છતાં દર્શન કરવા જાય છે. વિરહ થાય છે કે ના પ્રભુના દર્શન તો કરવા જ છે. હરબાઈ બા જાય છે અને ત્યાં ખાળમાં પડી જાય છે. કોઈનું ધ્યાન જતું નથી, પણ છતાં હરબાઈ બાના મુખમાં એક પણ ઉદ્ગાર આવતો નથી. માત્ર પ્રભુના નામનું રટણ કરી રહ્યા છે, સ્મરણ કરી રહ્યા છે. પણ જાણે પ્રભુ તો પૂરેપૂરી કસોટી કરતા હોય ને એમ હરબાઈ બાની ઉપર એ પાતળોનો ખાર એક ઢગલો એના ઉપર થઈ ગયો અને હરબાઈ બાનું શરીર અકળાઈ ગયું. ઘણી વાર સુધી સહન કર્યું પણ હવે સહન નથી થતું. સહેજ હાથ ઊંચો કર્યો, બધા વૈષ્ણવને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ છે અને હરબાઈ બાને બહાર કાઢ્યા. પણ બહાર કાઢીને પણ બધા એમને કટુ વચનો સંભળાવે છે અને હરબાઈ બા હવે સહન નથી કરી શકતા. જાણે હવે તો એક આર આવી ગયો છે, હવે છેડો આવી ગયો છે, હવે સહન નથી થતું. અને તેથી પોતે મનમાં ધારી લે છે જાણે પ્રભુ ઉપર રીસ હોય એમ કે પ્રભુ હવે આ છાની પ્રીત જે છે એને તમે પ્રગટ કરો. આ દુનિયા મને કલંકની કહે છે અને મને કેટલાય કટુ વચનો કહે છે. પ્રભુ હવે સહન નથી થતું,
માટે પ્રભુ મારી વારે ચડો, પ્રભુ મારી માટે આવો તમે. મારે તમારા વિના કોઈ ધણી, મારો કોઈ ધણી નથી, મારે તમે જ એક, તમારો જ એક આશરો છે. અને જાણે પ્રભુ પણ આવા દિન વચનો સાંભળી એના ભક્તથી દૂર ન રહી શકે. એમ કહેવાય ને કે ગોપેન્દ્ર પિયું મેરે બેગે મેરી વિનતી સુની. જાણે હરબાઈબાની વિનતી પ્રભુએ તરત જ સાંભળી અને એ દીનાનાથ ત્યાં પ્રગટ થયા. આપણે ત્યાં સુધી જોઈ ગયા. હવે એનાથી આગળ કન્ટિન્યુ કરું છું. પેજ નંબર છે 83 અને બીજો પેરેગ્રાફ છે. હરબાઈબા વિનંતી કરે છે એટલે એવી મધુરી વાણી સાંભળી દીન જાણી દીનાનાથ તુરંત જ પ્રગટ થયા. હરબાઈબા બંને હાથ જોડી સામે ઊભી રહી. શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા, તું મારી થઈને આવું કેમ ગભરાણી? એટલે પ્રભુ તો હજી એમ મજાકના મૂડમાં છે. હળવેકથી હરબાઈબાને કહે છે કે તું તો મારી છે, તો પછી હવે કેમ ગભરાણી? મેં તને મારી જાણી છે, પછી તને શું બીક છે? એટલે કે મેં તો તને મારી જાણી, મારી પોતાની છે. જ્યારે હું તને મારી જાણું છું તો તને શેની બીક હોય? દુષ્ટ પ્રાણી દુભવે છે એથી તું મનમાં ઓછું લાવીશમાં. એટલે એમ આ તો દુષ્ટ પ્રાણીઓ છે, આ બધા કલિકાળના જીવો છે, એના ઉપર માયા પથરાયેલી છે, એ તને દુભવે છે તો તું એના કારણે તારા મનમાં ઓછું ન લાવીશ. તું તો મારી છે, તું તો મારી સાચી ભક્ત છે અને હવે તું સર્વ સુખ ભોગવીશ. એટલે પ્રભુ જાણે વચન આપતા હોય કે હવે તને સર્વસ્વ, કસોટીમાંથી જાણે હરબાઈબા પાર ઉતરી ગયા, પાસ થઈ ગયા એ પરીક્ષામાંથી. અને એટલા માટે પ્રભુ કહે છે કે હવે તું સર્વ સુખો ભોગવીશ. હું તારી ઉપર બહુ જ પ્રસન્ન થયો છું. બોલ, તારી શું ઈચ્છા છે? આટલી ભારે કસોટી. અને એટલા માટે પ્રભુ એમ કહે છે કે તારા મુખમાં સહેજ પણ ઓલું નથી. એટલે એમ કહે છે કે હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું, તારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું. અને એટલા માટે તારા મનમાં જે કાંઈ પણ ઈચ્છા હોય તું કહે, તારી શું ઈચ્છા છે? સહુ ઉપર તો જાણે માયા વિટાલી છે અને એવા મૂળ જીવો તને ઓળખી શકતા નથી. માટે હવે તું પ્રસાદ લઈ લે. પ્રભુ પ્રેમથી હરબાઈબાને સાંત્વના આપે છે અને કહે છે કે આ તો બધા જીવ મૂળ છે, એના ઉપર માયા વીંટળાયેલી છે, તને ઓળખી નથી શકતા. પણ હવે તું વિરમ ના કર અને પ્રસાદ લઈ લે. પ્રભુને પણ એના ભક્તનું દુઃખ સહેવાતું નથી. એમ કે છે તું પ્રસાદ લઈ લે. હરભાઈએ પ્રસાદ લીધો નથી ને, એમને પણ એમના ઉપર વિરહ ઉપર પ્રભુને પણ દયા આવે. એમ કે ના તું પ્રસાદ લઈ લે. પણ હરબાઈબા તો જાણે હઠ લઈને બેઠા કે ના પ્રભુ, હું પ્રસાદ નહીં લઉં. પહેલાં સર્વ વૈષ્ણવોને જગાડો, તેની સન્મુખ આજ્ઞા કરો. એટલે હરબાઈબા કહે છે કે પ્રભુ મારે પ્રસાદ નથી લેવા, પહેલાં મારા માથાનું જે કલંક છે, કારણ કે કહ્યું તું ને કે તારા દૂષણને ધોનારો બોલાવી લે. એટલે એમ કહે છે કે પ્રભુ તમે જ મારા એ કલંકના નિવારનાર છો. અને એટલે પ્રભુ તમે પહેલાં સર્વે વૈષ્ણવોને જગાડો, તેની સન્મુખ આજ્ઞા કરો. અને તેથી ગોપેન્દ્રજી જે છે એ સર્વે વૈષ્ણવોને માન લઈને ઉઠાડ્યા. એટલે પોતે નામ લે છે અને નામ લઈને જે વૈષ્ણવો સૂતા છે સર્વેને પ્રભુ ઉઠાડે છે અને જૂથ સહિત સર્વેને દર્શન આપે છે. આવો છે ભગવદીનો પ્રતાપ કે પ્રભુ હરબાઈબાએ પ્રભુના દર્શન પોતે તો કર્યા, પણ એની આજુબાજુના જે વૈષ્ણવો છે, જેના ઉપર માયાનું આવરણ પથરાયેલું છે, એમને પણ આ હરબાઈબાના કારણે સર્વેને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન થયા. જૂથ સહિત પ્રભુએ સર્વેને દર્શન આપ્યા અને શ્રીમુખે આજ્ઞા કરી કે વૈષ્ણવો, હરિ તો મારું સર્વસ્વ છે, તમો વાડ થઈને રહેજો, ક્યારેય પણ એને દુભાવશો નહીં. એટલે હરબાઈબાને કહે છે કે તું તો મારી છે, એમ સર્વસ્વ હરબાઈબાએ કહ્યું એમ સર્વ વૈષ્ણવોની સામે પ્રભુ કહે છે કે હરિ તો મારી છે, મારું સર્વસ્વ છે. અને એટલા માટે તમે એની વાડ થજો, એની રક્ષા કરજો, ક્યારેય પણ એને દુભાવશો નહીં. આજ સુધી હું જ તેને સત્સંગ કરાવતો હતો. એમ કહે છે કે આજ સુધી હું જ તેની સાથે રાત્રે ગુષ્ટ વાર્તા, ભગવદ્ ગુષ્ટ સત્સંગ કરતો હતો. અને હરિ તમને ભગવદી સ્વરૂપ ઉપર નેચર બુદ્ધિ નથી, તેથી આ આવરણ આવ્યું છે. અને કહે છે કે હરિ તો કેવી છે? ભગવદી છે. અને જ્યારે ભગવદી ઉપર તમને નેચર બુદ્ધિ નથી અને તેથી જ આવરણ આવ્યું છે. તમને નેચર બુદ્ધિ ભગવદી ઉપર નથી અને એટલા માટે તમે હરબાઈબાનું જે સાચી ભક્તિ છે, જે સાચી પ્રીત છે, એને જોઈ શકતા નથી. આવું આવરણ તમારી ઉપર આવ્યું છે. અને પછી પ્રભુ શ્રી ગોપેન્દ્રજી આજ્ઞા કરે છે કે મારું તન મન ભક્ત પાસે સદા, મારું તન મન ભક્ત પાસે સદા, તારું જ ચિત્ત તું ત્યાં જ રાખે. એટલે એમ કહે છે કે મારા પ્રભુ શ્રીમુખે આજ્ઞા કરે છે કે મારું તન અને મન સર્વસ્વ જે છે એ પ્રભુ
ભક્ત પાસે છે. પ્રભુ એમ કહે છે કે એ ભક્ત પાસે છે અને એટલા માટે તારું ચિત્ત પણ એ ભગવદી પાસે, એ ભક્ત પાસે જ તું રાખજે જો તારે મારી નિકટ રહેવું હોય. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણે હંમેશા ભગવદીનો સંગ કરવો, કારણ કે પ્રભુ અહીંયા પોતે જ કહે છે કે પોતે ભગવદીના એમની પાસે ભગવદીના હૃદયની અંદર પોતે બિરાજે છે અને આપણે પણ આપણું ચિત્ત એ ભગવદીની અંદર લગાવવાનું છે. અને રાઘવજી જાનીનો સંગ તમોને આપું છું, તેના વચનમાં વિશ્વાસ રાખજો. હરબાઈબાને કહે છે કે રાઘવજી જાનીનો સંગ તમને આપું છું, તો એ જે પણ કહે એના વચનમાં તમે વિશ્વાસ રાખજો. આપ આમ કહી ભગવદીના હૃદયમાં અંતર ધ્યાન થઈ ગયા અને બધા વૈષ્ણવો જે છે એ ભગવદીઓના હૃદયમાં પ્રભુ અંતર ધ્યાન થયા, આવી આજ્ઞા આપી હરબાઈબાને. અને ત્યારથી હરબાઈબાને રાઘવજી જાની ઉપર અત્યંત ભાવ ઉત્પન્ન થયો. એટલે હરબાઈબાને રાઘવજી જાનીનો સંગ પ્રભુએ અહીંયા મંડપમાં બધા વૈષ્ણવોની વચ્ચે આપ્યો અને જાણે રાઘવજી જાની ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિથી હરબાઈબાને પણ અત્યંત ભાવ ઉપજ્યો. તેની સાથે પ્રીત વધારી. હરબાઈબાએ લાક્ષાવધી પદ પ્રગટ ગાયા છે. એટલે હરબાઈબાની ઉપર પ્રભુની એટલી કૃપા, એમની વાણી પણ એટલી સુંદર કે એમણે લાક્ષાવધી એમ કે લાખો પદ પ્રભુશ્રીના ગાયા છે. રાઘવજી જાનીમાંથી હરબાઈબાને ગોપેન્દ્રજીના સ્વરૂપના દર્શન થવા લાગે. રાઘવજી જાનીમાંથી હરબાઈબાને શ્રી ગોપેન્દ્ર એવી પ્રીત બંધાણી કે ભગવદીના રૂપમાંથી એમને ગોપેન્દ્રજીના દર્શન થવા લાગે. અને ત્યારે જ તેમણે પહેલી વાર જ્યારે દર્શન થયા ત્યારે તેમણે આ પદ ગાયું. પ્રભાતી છે, કેદારાની પ્રભાતી, ત્રીજું પદ છે. હે જીવાલા પ્રગટ્યું આનંદ મંગળ ઘેર માય રે, જગતનું જીવન હાથ આવ્યું. બ્રહ્મ નિંદ્રા ગઈ પૂર્વ પેલી લઈ, બોલ સગડી ગઈ વેદ આવ્યું. હે જીવાલા પ્રગટ્યું આનંદ મંગળ ઘેર માય રે. એટલે કે છે કે જાણે પ્રગટ્યું આનંદ મંગળ. હવે તો આનંદ અને મંગળ સર્વસ્વ ઘરમાં એ જ પ્રગટ્યું છે. જગતનું જીવન હાથ આવ્યું. જગતમાં જે બુટી જે છે જીવનની બુટી, એ જીવનની બુટી જાણે મારા હાથ લાગી ગઈ. હવે એ ઘર માહે જ મારે આનંદ મંગળ છે. બ્રહ્મ નિંદ્રા ગઈ પૂર્વે પહેલી લઈ. એટલે પૂર્વની પ્રીતથી જે બ્રહ્મ નિંદ્રા હતી એ સર્વસ્વ માયાની બ્રહ્મ નિંદ્રા છૂટી ગઈ અને જાણે પ્રભુનું ભેદ મને મળ્યું એમ પ્રભુની પ્રીત મને મળી. હવે તો ઘર માહે જ મને આનંદ અને મંગળ છે. અને આવી રીતે હસી ખુશીથી આનંદ મંગળ વર્તાવા લાગ્યા અને હરબાઈબાના સારી રીતે દિવસો જવા લાગ્યા. અહીંયા પદ આપેલું છે, જાની આવે છે દાડી દાડી રે, હરબાઈ પાસે જાની આવે દાડી દાડી. સત્સંગમાં પ્રીત જગાડી રે, હરબાઈ પાસે આવે છે જાની દાડી દાડી. એટલે જાની હરબાઈ પાસે હરરોજ દાડી દાડી સત્સંગ માટે આવે છે ને જાણે એમના સત્સંગથી જાણે એ સત્સંગની અંદર એમને પ્રીત જગાડી હોય, એક નવી જ પ્રીતની પ્રાપ્તિ થઈ હોય એમ હરબાઈબા પાસે હરરોજ જાની આવે છે. નવી નવી પદ નિત ઉતરે ને સમજણ આપે સારી, પૂજ્ય રૂપમાની ગુરુ એને સુણતી સ્નેહ વધારી લે. જે રાઘવજી જાની છે એ નવા નવા પદ હરરોજ ઉચ્ચારે છે, એ પદને સમજાવે છે, સમજણ આપે છે અને પૂજ્ય ગુરુ જાણે એને જ હરબાઈબા માનતા હોય એમ સ્નેહ વધારી ધ્યાનથી એમને સાંભળતા. નિર્વિકાર થયું હૃદય તવ પરચા રહે નિહાળી, દાનીમાં ગોપેન્દ્ર રૂપને નિરખી વારી વારી. એટલે જાનીની અંદર જાણે ગોપેન્દ્રજીનું રૂપ એમને દેખાય એમ નિરખી નિરખી એમને જોઈ રહ્યા છે કે જાની નહીં પણ એ પ્રભુ પોતે મને સત્સંગ કરવા આવી રહ્યા છે. એ રીતે જાની પણ દેખે હરિમાં વ્રજધારી, પામે સુખ અનુપમ નિત્ય દુર્લભ દેવ નર નારી. એટલે કે જાનીને પણ હવે હરબાઈબાની અંદર વ્રજધારી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના દર્શન થવા લાગે અને જાણે અનુપમ સુખ એ સત્સંગથી મળતું હોય એમાં આ દેવથી પણ દુર્લભ એ સુખ આ નર નારી એટલે કે હરબાઈબા અને રાઘવજી જાની મેળવી રહ્યા છે. ભાન થયું નિજ પૂર્વ જન્મનું, સખી સી કુંજ વિહારી, લલિતા રાશિ તણી અધિકારી, અહીં પ્રગટી છે આવી રે.
એટલે ભાન થયું, જાણે પૂર્વજન્મની લીલાનું સ્વરૂપ પોતાને જાણ્યું અને ખ્યાલ આવે કે કુંજ વિહારીના ભુવનની અંદર તે લલિતા સખીનું સ્વરૂપ છે એવું એમને ધ્યાન આવ્યું અને અહીંયા પ્રભુના પ્રીત માટે જે પ્રગટ થયા છે. આવી રીતે પ્રભુ કૃપાથી શક્તિ ઉપજી ગાવા ગુણ ગિરધારી રચી નવીન પદ સમે સમાના બોલે પ્રભુ અગાડી. એટલે આવી રીતે લલિતાજીના સ્વરૂપના છે હરબાઈબા પ્રગટ્યા છે, હંમેશા સમય સમયના પદ બોલે છે અને ઠાકોરજીને રીઝવે છે. આવા અનેક પદ હરબાઈબાએ રચ્યા છે અને એમની વાણી પણ એટલી જ સુંદર. ભુજંગીનું પદ આપ્યું છે, નથી પાર એનો ગુણોનો લગારી ગવાય હજી સૌ પ્રસંગે સંભારી થયા પ્રાપ્ત લીલા વિશે દેહધારી રહે શ્રીજી સન્મુખમાં નિત્ય નારી ધરી ભાવ એવો રટે જે મુરારી સદાય સ્વીકારે પ્રભુ સ્નેહધારી મળી માનવી દેહ બે મૂલ ભારી હરિના ગુમાવો અમો આ લગારી. એટલે હરબાઈબા કહે છે કે હરિ આ પ્રભુ જે મળ્યા છે, નિત્ય સત્સંગથી મળ્યા છે, એને ક્યારેય પણ તમે ગુમાવશો નહીં. આવા પૂર્ણ કૃપાપાત્ર હરબાઈબા છે. પુષ્ટિ સંહિતામાં એમનો એક પ્રસંગ આપેલો છે, મને બહુ જ ગમે છે અને મને એવી ઈચ્છા છે કે આપણે એ ભાવનું દર્શન કરીએ. હું જેમ કહું છું કે જ્યારે ભાવના દર્શન કરવા હોય તો આપણે આંખો નેત્ર બંધ કરી અને માનસીમાં એનું ધ્યાન ધરીએ. જો એકને પણ દર્શન થાય તો આ સત્સંગ સફળ થયો એમ માનું. પુષ્ટિ સંહિતામાં એ પ્રસંગ છે હરબાઈબાનો, પેજ નંબર 86 છે. બધાને માત્ર એટલી જ વિનંતી કે માત્ર આંખ બંધ કરી અને માનસીમાં એનું દર્શન કરો. હરજી ઢાઢી છે અને શ્યામજી એ ઢાઢણ. હરજી અને શ્યામજી બંને જૂનાગઢમાં એક સમયે ગયા અને સામગ્રી લેવા ગયા હતા. ત્યારે રસ્તામાં પંથે એવો વિચાર કર્યો કે પ્રથમ હરબાઈબાનો મેળાપ કરીશું. એટલે હરજી અને શ્યામજી બંને ચાલ્યા જાય છે, ઢાઢી અને ઢાઢણ છે અને સામગ્રી લેવી છે પ્રભુની. ચાલતા ચાલતા એ જૂનાગઢમાં જાય છે અને ત્યારે મનમાં વિચાર આવ્યો કે અહીંયા તો હરબાઈબા રહે છે, તો પહેલાં હરબાઈબાનો મેળાપ કરીશું, શ્રીજીનું દર્શન એમને ત્યાં કરીશું અને પછી બજારે જઈને ખરીદી કરીશું. આવો વિચાર કરી તેઓ બંને હરબાઈબાના ઘરે પહોંચે. ત્યારે હરબાઈબા સવારનો સમય છે અને રાજભોગ શ્રીજીને આવ્યા છે અને રાજભોગ સરાવતા હતા અને હરજી અને શ્યામજી એ હરબાઈબાની ડેલીમાં આવે છે. પ્રભુશ્રીના રાજભોગ સરાઈ અને દર્શન ખુલ્યા. હરજી અને શ્યામજી દર્શન કરે છે. કેટલું અદ્ભુત દર્શન! કેવા દર્શન થયા? પાદુકાજી મધ્યમાં બિરાજે છે અને આજુબાજુ મહારાણીજીના જુગલ લોટીજીના દર્શન છે. એટલે હરબાઈબાના ઘરે શ્રી ગોપેન્દ્રજીના પાદુકાજી છે, એના સુંદર શિંગાર કરેલા છે અને આજુબાજુમાં બંને લોટીજી બિરાજે છે મહારાણીજીના. સુંદર દર્શન, એ દર્શન જોતા જ એવું અલૌકિક દર્શન થયું કે બંને જણ એમાં મુગ્ધ બની ગયા. હરબાઈબા તો જાણે વૈષ્ણવોને જોઈ ખૂબ આનંદ થયા, પ્રસન્ન થયા કે મારે ઘરે તો વૈષ્ણવ પધાર્યા અને એટલા માટે ઘણું પ્રસન્ન થયા અને ભાવથી કહે છે કે હરજી તું તો પદ બોલ, પછી આરતી લાવ. હરજી જે છે અલૌકિક દર્શનમાં મગ્ન છે અને જેવા દર્શન થતા હતા એવા ભાવનું દર્શન તેમને ઉપજ્યું અને એવા ભાવનું એ પદ બોલે છે. જય જય શ્રી યમુનાજી આનંદ કંદની દરસ પરસ ત્રિવિધ તાપ દુઃખ નિકંદની. એટલે જમનાજી આનંદ કંદની માત્ર દર્શથી, એક દર્શનથી જાણે ત્રિવિધ તાપ દૂર કરી નાખે એવા. અંગો અંગ છબ તરંગ શોભા સિંધુની વાહી કો ભય નિવાર ઝાકી બંધુની. એટલે કે જાણે યમના બંધુની એટલે એના બેન છે એમનો જ ભય નિવારે એવા એ અંગો અંગ છલ તરંગ રસથી ભર્યા છે. અખિલાનંદ શ્રી ગોપેન્દ્ર અગમ નિગમની હરિએ દાસ તટ નિવાસ જન્મો જન્મની. એટલે હરિદાસને જન્મો જન્મ આ યમુનાજીના કિનારે, મહારાણીજીના કિનારે જાણે વાસ થાય એવું પદ એ હરજી બોલે છે. મનમાં જેવા ભાવ ઉપજ્યા, જેવા મહારાણીજીના દર્શન થયા એવા ભાવનું પદ ઉપયા અને જાણે મહારાણીજી પણ આમ કહીએ ને કે મહારાણીજી હોય ને એ જ્યારે કોઈ વૈષ્ણવ થાય ને એટલે પ્રભુજીને કહેવા દોડે છે કે પ્રભુ તમારા શરણે લીલાનો જીવ આવ્યો છે. એમ અહીંયા જાણે હરજી અને શ્યામજી લીલાના જીવ જે છે એ પ્રભુ પાસે દર્શન માટે આવે છે અને મહારાણીજી જાણે ગોપેન્દ્રજીને કહેતા ન હોય કે પ્રભુ તમારા જીવ આવ્યા છે. એમ મહારાણીજીના લોટીજીમાંથી ઝરણા તરંગો ઉછળવા લાગ્યા.
શ્રી ગોપેન્દ્રજીના જળ ઉછળવા લાગ્યા તરંગો અને શ્રી ગોપેન્દ્રજીના પાદુકાજી ઉપર ન્યોછાવર થઈને નીચે વહેવા લાગે. એટલે મહારાણીજી જાણે આનંદમાં આવી ગયા. આનંદ કંદની છે ને જળના તરંગો વહી રહ્યા છે અને એ તરંગો જે છે એ શ્રી ગોપેન્દ્રજીના પાદુકાજી ઉપર જાણે પ્રભુને કહી રહ્યા છે કે તમારા જીવ આવ્યા એમના પાદુકાજી ઉપર થઈ અને નીચે વહેવા લાગ્યા. હરબાઈબા જ્યારે આવું દર્શન કરે છે તો તુરંત જ આગળ, એ તો લીલાના જીવ છે ને, યમુનાજીના સખી લલિતાજીનો સ્વરૂપ, અને એટલા માટે કટોરો આગળ ધરે છે અને મહારાણીજીનો જે જલનો પ્રવાહ છે એ પ્રવાહ એક કટોરામાં ભરાઈ જાય છે. શ્રી ગોપેન્દ્રજી પર પ્રમાણ કેવું, શ્રી ગોપેન્દ્રજીના સિંહ અંગના વાઘા જરાય પણ ભીંજાણા નહીં. એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના જે વાઘા છે એ જરાય પણ મહારાણીજીના જલ તરંગો એમના ઉપર પડ્યા છતાં એ વાઘા ભીંજાણા નથી. કારણ કે એ તો શું છે, એમના સ્વામિનીજી છે ને એમને કહેવા આવ્યા હતા કે જીવ આવ્યા છે, એટલે એ પલળતા નથી અને એ જળનો કટોરો ભરી જાય છે. આવી અદ્ભુત લીલાનું દર્શન હરજી અને શ્યામજીને થાય છે અને હરજી અને શ્યામજી તો જાણે મુગ્ધ બની જાય છે, સુધબુધ ભૂલી જાય છે. અને ત્યારે હરબાઈબા જે છે એ યમુનાજીનું જે એ જળ જે કટોરામાં છે એ રસનું પાન હરજી અને શ્યામજીને કરાવે છે અને ત્યારે તેમને સુધ આવે છે. અને ત્યારે હરબાઈબા મહારાણીજીના જે ભાવ છે એનું એક કીર્તન બોલે છે. શ્રી જમના જલ પૂરણ કામ દૂર કરે ત્રિવિધાત તક્ષણ લે સુને શ્રવણ નિજ ધામ. શ્રી જમના જલ પૂરણ કામ, આવા પરમ કૃપા પાત્ર હરબાઈબા પોતે છે. કેટલું સુંદર. એમની સાથે સાથે એમની સાથેના જે વૈષ્ણવ જે છે એમને પણ પોતે શું કરાવે છે, પ્રભુની સાથે પ્રભુના દર્શન કરાવે છે, એમનો સંગ કરાવે છે. એમ હરબાઈબા એ લલિતાજીનું સ્વરૂપ અને પૂર્ણ કૃપા પાત્ર ભગવતી, અને છેવટ સુધી લીલામાં પધાર્યા ત્યાં સુધી ઠાકોરજીની સન્મુખ હંમેશા રહ્યા, સદા સેવા કરતા રહ્યા. અને માટે જ કહેતા કે આ અમૂલ્ય દેહ જે મનુષ્યનો મળ્યો છે ને એ નકામો ન ગુમાવવો જોઈએ. આવા હરબાઈબા છે જેણે આપણને અનેક પદો દ્વારા નવી નવી શિખામણ, સારી શિખામણ આપી છે. અને એવા કૃપાપાત્ર હરબાઈબાનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.